હેલો એન્ડ વેલકમ એવરીવન. આજે ફરીથી આપણે પાછા એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક લઈને આવ્યા છે, જે છે મેન્સ મેન્ટલ હેલ્થ. એન્ડ બધું બહુ જે ડે ટુ ડેમાં આપણે કહી નથી શકતા, ડે ટુ ડેમાં આપણે કોઈને પૂછી નથી શકતા, એના માટે આજે આપણા પોડકાસ્ટમાં ડૉક્ટર મુકેશ પટેલ આવ્યા છે. સો એ સાયકેટ્રિસ્ટ છે અને આઈ ગેસ આનથી સારું અને આનથી સ્પષ્ટ જવાબ કોના પાસથી મળશે. સો ડૉક્ટર મુકેશ પટેલ ફોર યુ, એ તમને ઇન્ટ્રોડક્શન આપશે. થેન્ક યુ સો મચ ફોર કમિંગ આજે, અને પ્લીઝ તમે વ્યૂઅર્સને તમારું ઇન્ટ્રોડક્શન આપશો. ઇન્ટ્રોડક્શન માટે તો એવું કહું કે આ કોન્ટેક્સ્ટમાં કહીએ તો તમે લોકોએ મને ઇન્વાઇટ કર્યો અને હું તમારો ગેસ્ટ છું આજે. પણ કદાચ તમને જાણ્યું કે હું સાયકાટ્રિસ્ટ છું. લિલ બિટ આઈ કેન ટેલ અબાઉટ માય સેલ્ફ કે 2/3 ઓફ માય લાઈફ આઈ હેવ સ્પેન્ટ ઇન USA. 1985થી હું રોનકમાં આવી ગયો અને સાયકાટ્રિસ્ટ તરીકે, અને ફોર લાસ્ટ 38-39 years I have been practicing psychiatry in Roanoke, Salem Valley, this area. બસ બીજું વધારે તો શું, આજના સબ્જેક્ટ માટે કોન્ટેક્સ્ચ્યુઅલી એ જ છે. બાકી વધારે પડતું બોલીએ તો પાછું આપણે હું અહીંયા મીઠું બનના જેવું થાય. એટલે આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ ધેટ. ઇટ ઇઝ બેટર કે as questions comes, and I hope કે આપણું conversation can be beneficial and helpful to your audience, our audience. ડેફિનેટલી આઈ મીન, જ્યારે અમે લોકો, હું મારી ટીમને અમે લોકો બસ ડિસાઇડ કરી રહ્યા હતા કે જ્યારે અમને ખબર પડી તમારી સાઈડથી કન્ફર્મેશન મળ્યું, વી ફેલ્ટ લાઈક અ સેન્સ ઓફ રિલીફ કે ભાઈ અમારા માટે જ એટલા બધા ક્વેશ્ચન છે ને, વ્યુઅર તો દૂરની વસ્તુ રહી, અમારામાં જ એટલા બધા ક્વેશ્ચન છે કે જેમ એવું થશે કે મેં કીધું લાવ વાંધો નહીં, આપણે પોડકાસ્ટ જેમ રોલ થશે એમ ક્વેશ્ચન્સ પૂછતા રહીશું. બટ થેન્ક યુ સો મચ અગેન ફોર કમિંગ. Me personally, I have been through some mental health issues, so I was excited to discuss this topic with you because આજકાલના આપણા જમાનામાં મેન્સ મેન્ટલ હેલ્થને કોઈ એટલું નથી આપતું ઇમ્પોર્ટન્સ. થોડું સ્ટાર્ટ થયું છે આફ્ટર સુશાંત સિંહ એપિસોડ, થોડું ચાલુ થયું છે, બટ એટલું બધું ઇમ્પોર્ટન્સ મેન્સ મેન્ટલ હેલ્થને કોઈ આપતું નથી. એન્ડ આઈ ફીલ લાઈક એક છે ને, બેક ઇન ઇન્ડિયા આઈ એમ ટોકિંગ અબાઉટ, કેમ કે હું મારો મેજોરિટી પોર્શન બોર્ન એન્ડ બ્રોટ અપ ઓવર ધેર, ગ્રોન ત્યાં થયો છું, મારું યંગ એજ ત્યાંથી એ થઈ છે. બટ ધ થિંગ ઇઝ લાઈક ધ વે પીપલ અપ્રિશિએટ ઓવર યર મેન્ટલ હેલ્થની વાતો, એવું ત્યાં નથી થતું. ઇટ્સ લાઈક અ ટેબુ કે કોઈકને વાત કરીએ તો એવું કે હું ગાંડાઓ કરે કે આપણે સાયકેટ્રિસ્ટ પાસે તો જવાય જ નહીં, એ શું હોય. રાઈટ. ના, તમારી બંનેની વાત બિલકુલ સાચી છે. એકચ્યુઅલી તમે કહો છો કે ટેબુની વાત ઇન્ડિયામાં, ઇવન ઇન USA ઇન 1982માં જ્યારે વેન આઈ સ્ટાર્ટેડ માય રેસિડન્સી, ઓનેસ્ટલી સ્પીકિંગ આઈ વોઝ હિયર ઇન ધીસ કન્ટ્રી ફોર લેસ દેન 2 years then. 1.5 year પહેલાં જ હું આવ્યો હતો. આવીને મારે જે ક્લેરિટી કરવાનું બધું કરીને રેસિડન્સી મને મળવાની હતી, તે પહેલાં મારા મામા, હી વોઝ અ ડૉક્ટર ઇન રોનોક અને રિચમન્ડ. તો હી થ્રુ અ પાર્ટી ઇન હિઝ બેઝમેન્ટ ઇન્વાઇટિંગ બંચ ઓફ ડૉક્ટર્સ, એમના બધા ફ્રેન્ડ સર્કલ, દરેક સ્પેશિયાલિટીના બધા આવ્યા, મેઇનલી ટુ કન્વિન્સ મી કે મારો ભાણો સાલો ગાંડિયો છે, એને સેકાયટ્રી કરવું છે. તો હી વોન્ટેડ મી ટુ બી પરસ્યુએડેડ કે સેકાયટ્રી ઇઝ નોટ અ ફિલ્ડ ટુ ગો ઇન because it's a stepchild in medical field. Yes. I'm talking about in the 80s. અને પૈસા આપણે બધા અમે ઇન્ડિયાથી આવીએ શા માટે, તો પૈસા કમાવા આવ્યા, બધાને કંઈક જનરલી સિચ્યુએશન એ હોય એટલે પૈસા હતો કે આખી મેડિકલ ફિલ્ડમાં સેકાયટ્રી વોઝ એટ ધ બોટમ એટ દેટ ટાઈમ. ઇન્કમ વાઇઝ જુઓ તો એવરેજ મેડિકલ ડોક્ટર્સ ઇફ દે વર મેકિંગ 100,000 in those days, psychiatry was making barely 60,000 was the upper limit. In those days, but I was determined કે મારે સેક્રેટરીમાં જ જવું છે. કારણ હું ઇન્ડિયામાં મેડિકલમાં ભણતો હતો ત્યારથી મારા મગજમાં હતું કે જો અમેરિકા જઈશ તો સેક્રેટરીસ્ટ થઈશ, ઇન્ડિયા રહીશ તો સર્જન થવું હતું મારે. અને એકચ્યુઅલી આફ્ટર ફિનિશિંગ માય MBBS આઈ ગોટ રેસિડન્સી ઇન સર્જરી. પણ બાય દેટ ટાઈમ આઈ હેડ ઓલ્સો પેપર વર્ક આવી ગયા હતા કે ભાઈ આઈ કુડ કમ ટુ અમેરિકા ઓન લીગલ વિઝા. તો મેં કહ્યું જો ઇફ આઈ એમ ગોઈંગ દેર આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ. That's how I came here. But my point is that taboo or stigma, societal stigma was great in those days in USA also. So it's not like it's not only India. India થોડુંક પાછળ હતું, હવે now it is catching up much faster. પણ 80sમાં તો ત્યાં પેલા ભૂત ભૂવા કરાવો કે પેલા કોઈ એમને બતાવો એટલું બધું ચાલતું હતું. જ્યારે મેડિકલ ફિલ્ડ કે અને 80sમાં જે હતા ત્યારે ગણીને 8-10 મેડિકેશનો હતી સેકાયટ્રીમાં ઇન ધોઝ ડેઝ. ટુડે ઇન ધ લાસ્ટ 30 years ટ્રમેન્ડસ ચેન્જ.
કારણ ન્યુરો સાયન્સની રિસર્ચ એટલી બધી થઈ છે Yeah. અને એની સાથે સાથે લોકોનું અવેરનેસ એટલું થયું છે સાયકિયાટ્રિક ફિલ્ડે સ્ટિગ્માની અગેન્સ્ટમાં એટલા બધા વર્ક કર્યું છે આઈ રિમેમ્બર ઇવન વેન આઈ વોઝ ઇન રેસિડન્સી એઝ અ રેસિડન્ટ ફિઝિશિયન આઈ વોઝ ઇન્વોલ્વડ ઓન ધ સ્ટેટ લેવલ અને નેશનલ લેવલનું સ્ટિગ્મા ડિસ્ટર્બ કરવા માટે આખું એસોસિએશન વોઝ ફોર્મલી ટ્રેનિંગ અસ Oh, okay. કે હાઉ ટુ ફાઇટ દેટ હાઉ ટુ મેક અવેરનેસ એટલે મને જ્યારે તમે લોકોએ આ સબ્જેક્ટ માટે બોલાવવાનું કહ્યું તો એટલીસ્ટ મારો પર્સનલ સેલ્ફિશ ઇન્ટરેસ્ટ તો એક હતો કે એટલીસ્ટ ઇટ વિલ ગીવ મી વન મોર ચાન્સ ટુ એજ્યુકેટ મોર પીપલ અબાઉટ વોટ ઇઝ સાયકાયટ્રી યસ અને આનાથી હું તમને થોડો પાછળ લઈ જઈશ. તમે એ કીધું કે એ જમાનામાં એક ઇવન ડૉક્ટર્સ પણ આ ફિલ્ડને એટલી વેલ્યુ નહોતા કરતા. તો બે ક્વેશ્ચન છે મને કે કેમ નહોતા કરતા, વાય વોઝ ધીસ એન્ડ વાય યુ હેડ કે તમારા મગજમાં એવું કેમ આવ્યું કે મારે આ જ કરવું છે? A good question. And I know that's how I have been also thinking. યસ કેમ એ લોકો નહોતા કરતા આ ફિલ્ડને એના માટે તો એનું એક મુખ્ય કારણ એટલા માટે કે પૈસા બહુ ઓછા હતા અને બીજું કારણ કે મેડિકલ ફિલ્ડ જો ગણીએ ને તો બાયોલોજિકલ પાર્ટ ઓફ ધ સાયકાયટ્રી ઇન ધોઝ ડેઝ વોઝ વેરી મિનિમલ. ઓકે સાયકોલોજીકલ ને સોશિયલ પાર્ટ ઓફ ધ સાયકાયટ્રી વોઝ બિગ. એટલે એમને એમ કે ભાઈ આમાં ફેર શું છે, સોશિયલ વર્કર બી કરે છે, સાયકોલોજીસ્ટ કે થેરાપિસ્ટ બી કામ કરે છે, સાયકાયટ્રિસ્ટ ડૉક્ટર થઈને આટલું ભણ્યા ને પછી પાછું તમે આ કરવાનું, ગોળીઓ તો ગણી તમારે 4-5 જ છે, 10 છે બહુ તો. એટલે દે વે ફિલિંગ કે ઇટ ઇઝ ડીમિનિંગ. એટલે ડૉક્ટર ગ્રુપ એ રીતે નહોતા ગણતા કે પૈસા ઓછા મળે અને મિનિંગફુલ નથી. મને કેમ ઇન્ટરેસ્ટ હતો એનું કારણ જો કહીએ તો મેડિકલ સ્કૂલમાં જ્યારે અમે ભણતા હતા બરોડામાં ત્યારે અમારી બરોડા મેડિકલ કોલેજ ઇટ વોઝ વન ઓફ ધ વેરી ગુડ કોલેજ બાય ધ વે. ઇન ધોઝ ડેઝ આખા યુએસએમાં જે મેડિકલ કોલેજો ઇન્ડિયાની હતી અને ગણીને 5-7 જ કોલેજો હતી જેના ગ્રેજ્યુએટ્સને દે વેર ઇમિડિયેટલી રેકોગ્નાઇઝ કે લઈ લે એમ. એટલે બરોડા હેડ અ ગુડ રેપ્યુટેશન. અને અમારે એક ડૉક્ટર હતા ડૉક્ટર ખુરાના, આ ફ્રેન્ચી છે ને એમાંથી આવેલી છે ઓરિજિનલી ઇન્સ્પાયર થઈને. કારણ એ ડૉક્ટર ખુરાના હેડ વેરી એલિગન્ટ પર્સનાલિટી. એમના અમને આખા MBBSના 5 વર્ષના કોર્સમાં 3 જ લેક્ચરો આવતા હતા, પણ 3 લેક્ચરો આખો ક્લાસ ફૂલ હોય. બીજા બધા ક્લાસમાં લોકો બંક કરે, આ કરે તે કરે, પણ એમના ક્લાસમાં યુઝ બિકોઝ હી વોઝ મેકિંગ ધ સબ્જેક્ટ સો ઇન્ટરેસ્ટિંગ કે ઇન ધોઝ ડેઝ ફ્રોઇડની વાતો કરે ને ઈડ એન્ડ ઈગો અને સુપર ઈગો ને આવી તેવી બધી વાતો કરે તો અડધું ખબર પડે અડધું ના પડે, પણ એની જે સ્ટાઇલ હતી એ તમે સાંભળો તો તમે મંત્રમુગ્ધ થઈ જાઓ. એટલે એટલો આનંદ આવે. ફ્રોઇડ્સ થિયરી કીધી તમે? Oh yeah, Freud theory. Dr. Freud, who was considered the father of psychiatry for a long time. Today they don't believe that. અત્યારે સિગમન્ડ ફ્રોડ કહે છે. હા, એટલે અત્યારે ફ્રોડ કહે છે. That's right. કારણ એની થિયરી વન સાઇડેડ જેવી હતી, હવે એવું લાગે છે. અને ઇન ધોઝ ડેઝ there was not much of the biological psychiatry. એટલે એનું જે સાયકોસોશિયલ સાયકોલોજીકલ થિંકિંગ કહીએ એના પર પરસેપ્શન અલગ હતી. હા, એક totally different. કે La La Land Exactly. That was the thing. યસ એટલે અને મને ઇન્ટરેસ્ટ એટલે હતો કે એ 3 લેક્ચરની અસર મને જે થઈ હતી કે મને કાયમ નાનો હતો ત્યારથી જ કે મન શું છે એના પર વિચારો આવે કે આપણે આમ જોઈએ કે તન અને મન બધી બાબતો આપણે કહીએ તો શરીર, હેલ્થ મેડિકલમાં ગયા ડૉક્ટર બને એટલે હેલ્થ માટે તો હેલ્થ એટલે શરીર, ત્યાં સુધી મન. પણ આપણે જેમ સમજીએ થોડું સાંભળીએ નાનપણથી પાછું મધર અને અમારા ફેમિલીની ઇન્ફ્લુઅન્સને લીધે આધ્યાત્મમાં બી થોડો રસ, તો એમાં બી એમ કે ભાઈ શરીર એકલું નથી, શરીરની ઉપર મન, મનની ઉપર પાછું આત્મા. એટલે આમ જો આપણે જોઈએ કે 3 લેયર્સ કાઢીએ તો બધા એક્ઝામ્પલ નાના મોટા ઘણા એવા હતા. નાનપણથી એવા અનુભવ થયા હતા કે ભાઈ મને આ ખાવાનું બહુ ભાવે છે, તો આજે મધરે એ ખાવાનું બનાવ્યું છે, હું સવારથી રાહ જોઉં છું કે આ ખાવું છે. સાંજે જમવા બેસા, તમને ભોજન પીરસ્યું, પહેલો કોળિયો હજુ લેવા જાઓ અને એ જ ટાઈમે જો સમાચાર આવે કે તમારી બહેનને એક્સિડન્ટ થયો છે, એ ત્યાં જતા હતા, તો પછી એ ખાવાનામાં રુચિ ના રહે. હવે કેમ ના રહી? કારણ મન ઉપર જે અસર થઈ એ મન શરીર ઉપર અસર કરે છે. એટલે શરીર મન ઉપર નથી કરતું એટલું જેટલું મન શરીર ઉપર કરે છે. તો નાનપણથી તમને એ બધામાં ઇન્ટરેસ્ટ? થોડો રસ નાનપણથી એવો ખરો. ફેમિલીની ડાયનેમિક્સ બી જોઈએ કે આ બેને ફાવે છે ને આ બેન નથી ફાવતું, તો કેમ એવું મનમાં
ક્યુરિયોસિટી તમે ઘણા ક્વેશ્ચન તમારા પોડકાસ્ટ મેં સાંભળ્યા છે કે તમે લોકો ક્યુરિયોસિટીથી જ શરૂ કરો છો, વિચ ઇઝ ઓરિજિન ઓફ એવરીથિંગ. કંઈ બી જાણવું હોય તો ક્યુરિયોસિટી હોવી જોઈએ. તો નાનપણથી મને માનસિક પહેલેથી ક્યુરિયોસિટી હતી. અને પછી જે થોડું ઘણું વાંચીએ, કારણ અમેરિકા આવવાનું થયું તો થોડું ઘણું વાંચીએ કે અમેરિકા કેવું છે. તો એમાં એવું સમજણ પડી કે અમેરિકામાં તો પૈસા બહુ છે પણ ત્યાં માણસાઈ ઓછી છે અને ત્યાં સ્ટ્રેસ બહુ છે. આટલી વસ્તુ અમે તે 70s 80sમાં સાંભળતા હતા ઇન્ડિયામાં કે જો આવું છે તો જો આમાં માણસાઈ બહુ નથી અને પેલું એ નથી એટલે લોકોને સ્ટ્રેસ વધારે છે તો એના વિશે સમજવું જોઈએ. કેવી રીતે સમજાય? તો એમ કે ભાઈ મન ઉપર સમજવું જોઈએ. એટલે ત્યારથી મને મનમાં આવ્યું કે ભાઈ આ ડૉક્ટર ખુરાના વોઝ અ ગુડ સાયકાયટ્રિસ્ટ. એમણે એક થોડી ઇન્ફ્લુઅન્સ આપી. નાનપણથી આવી જરા એ બાજુનું વલણ હતું અને એ બધાની સાથે ભેગું કરીને મેં કહ્યું અમેરિકા જઈએ તો આ જ બનવાનું. અને છેલ્લું કારણ એ હતું કે અમેરિકામાં એક બીજું સાંભળ્યું હતું કે વકીલો બહુ છે, ડૉક્ટરો કરતાં વકીલો વધારે છે અને વકીલો અહીંયાળી નાની મોટી કંઈક ભૂલ થઈ તો તરત પાછળ પડી જાય. એટલે સાંભળ્યું હતું કે માલ પ્રેક્ટિસ, ઇન્સ્યોરન્સ ને આ તે બધું વધારે થાય, સાયકાયટ્રીમાં ઓછામાં ઓછું થાય. કારણ ઇન ધોઝ ડેઝ, ટુડે ઇટ ઇઝ ચેન્જિંગ લિટલ બિટ, ઇન ધોઝ ડેઝ કેમ એમ કે સાયકાયટ્રી એક ફિલ્ડ એવી છે કે તમે મારે સપોઝ મારા પેશન્ટ છો તો મારે તમારે ડૉક્ટર પેશન્ટની રિલેશનશિપ એટલી નિજી બની શકે કે જેને લીધે પેલા પ્રોબ્લેમ થવાના ચાન્સીસ ઓછા થઈ જાય. જ્યારે સર્જરી ના એ બધું તો ખરું જ, પણ આ તો સર્જરી ફિલ્ડ હોય કે પછી સર્જરીમાં શું સર્જન ગમે એટલો સારો હોય, બાય ધ ટાઈમ સર્જન કમ્સ ટુ ધ ટેબલ અને કટ કરે તે પહેલાં પેલો પેશન્ટ બેભાન હોય એટલે પેશન્ટનો ડૉક્ટરનો કોન્ટેક્ટ ના હોય. સર્જરી પતી જાય એટલે ડૉક્ટર હાથ ધોઈને જતો રહે, પછી બીજા ડૉક્ટર એમને હેન્ડલ કરે એટલે ફરી કોન્ટેક્ટ. એટલે કોન્ટેક્ટ ના થાય તો શું કે કંઈ બી અણસમજ થઈ હોય તો અણસમજને લીધે માલ પ્રેક્ટિસનો કેસ વધવાના ચાન્સ એમાં વધારે. અને સ્ટેટિસ્ટિકલી બી એવું કહેતા હતા કે સાયકાયટ્રીમાં માલ પ્રેક્ટિસ ઓછી, આમાં વધારે. એટલે આ 3 કારણોને લીધે મારે મનમાં નક્કી હતું કે અમેરિકા જઈએ તો સાયકાયટ્રિસ્ટ થવું છે. આનાથી મને લાઈક તમે મેન્શન કર્યું કે ક્યુરિયોસિટી, રાઈટ? તો આ આપણા ટોપિકથી રિલેટેડ ક્વેશ્ચન નથી બટ મને અગેન ક્યુરિયોસિટી થઈ છે કે લાઈક આઈ એમ વેરી ક્યુરિયસ અબાઉટ સ્પિરિચ્યુઅલિટી, આઈ એમ વેરી ક્યુરિયસ અબાઉટ લાઈક મને એ દિશામાં જવું છે. બટ તમે તમારી ક્યુરિયોસિટી ક્યારે ફૂલફિલ કરી શકો? હાઉ કેન યુ ડુ દેટ? બિકોઝ હું સ્પિરિચ્યુઅલ પાથ પર હું જઈ જ નથી શકતો બિકોઝ ઓફ માય નોર્મલ લાઈફ, ડે ટુ ડે લાઈફ. સો હાઉ કેન યુ પરસ્યુ દેટ? લાઈક મારું મંતવ્ય તો એમાં એવું છે, માય ઓપિનિયન ઇઝ કે ક્યુરિયોસિટી છે, ધેર ઇઝ ઓલરેડી ફર્સ્ટ પ્રી રેક્વિઝિટ. યુ ઓલરેડી ઓન દેટ પાથ. યુ મે ટેલ કે ભાઈ હું નથી જઈ શકતો બટ યુ આર ઓલરેડી ઓન દેટ પાથ બિકોઝ યુ આર ક્યુરિયસ. હવે એક વખતે ક્યુરિયસ એની સાથે પછી જો નમ્રતા આવે આપણામાં અને નમ્રતાની સાથે આપણને તૈયારી હોય કે એટ એની કોસ્ટ આઈ એમ ગોઈંગ ટુ પરસ્યુ ધીસ, પરસ્યુવરન્સ. એટલે હમ્બલનેસ, હ્યુમિલિટી અને પરસ્યુવરન્સ, આ બે જો ક્યુરિયોસિટી સાથે જોડી જાય તો તમે ઓલરેડી એ પાથ પર આગળ વધો. કારણ પછી શીખવાડનારા તો ઘણા પડ્યા છે બહાર, ખાલી શીખનારા નથી એટલા. આજે તમે ક્યુરિયસ છો એટલે શીખનાર થઈ ગયા. એની સાથે આપણે એટલું જ જોવાનું કે આપણી કોકીનેસ કહીએ ને, આપણો ઈગો, એ જો વચ્ચે આવી જાય તો એમ કે ભાઈ મારે આ પૂછવું છે અમને પણ મારાથી પૂછાય એવી બીક લાગે, અથવા મારે આ પૂછવું છે પણ પછી એને એવું લાગશે ગાંડા જેવો કેવો સવાલ પૂછે છે એવું થશે. પણ એ બી આપણો ઈગોને લીધે આપણને એવો ક્વેશ્ચન મનમાં થયો એનું કારણ કે આપણો ઈગો એવો છે કે એમાં મને એમ થાય હું કે આવો ગાંડો છું એવું આપણે જાતે જ આપણી જાતને અવલોકન કરીએ છીએ કે આપણી જાતે જ આપણે કહીએ છીએ કે આવો ગાંડા જેવો ક્વેશ્ચન કેવી રીતે, કારણ મેં જાતે જ મારી જાતને ગાંડો કહ્યો. મેં ઓલરેડી કન્ક્લુડ કરી દીધું કે આ ગાંડા જેવો સવાલ છે. સો આમાંથી જ એક વસ્તુ, બીજી એક ક્વેશ્ચન જનરેટ જેવું થઈ શકે આપણે મૂકીએ તો, દેટ ઇઝ ઓવર થિંકિંગ પ્રોબ્લેમ, વિચ ઇઝ અ વેરી કોમન પ્રોબ્લેમ. કે ભાઈ હું તમારી પાસે અપ્રોચ જ ના કરી શકું ઇઝ બિકોઝ મેં પહેલેથી જ વિચારી લીધું છે કે તમે આવી જ રીતના મારી સાથે જવાબ આપશો. એક્ઝેક્ટલી. એન્ડ ધેર ઇઝ ઓલ્સો એક્ઝેક્ટ તમે કહ્યું જ પણ કે આ એક્સ્ટ્રીમથી આ એક્સ્ટ્રીમ જેવું થાય કે ઓવર થિંકિંગ એટલે ઓવર એનાલાઇઝિંગ. હવે આ ઓવર થિંકિંગ કરો કે મનમાં આવા વિચારો કરો, બધું મનમાંથી જ ઉત્પન્ન થાય છે. અને આ માનસિક સબ્જેક્ટ છે, એટલે માનસ રોગ કે મનોચિકિત્સક કે જે આપણે ગુજરાતીમાં કહીએ મનોવિજ્ઞાન, તો મનનું જ છે આ બધી વાત. કારણ મનનું મોટામાં મોટું કામ શું તો કે વિચારો આપવાના, સંકલ્પ અને વિકલ્પ. એટલે આ ક્યાં એટલે દ્વિધા કાયમ ચાલુ રાખે. એ દ્વિધા જે ચાલુ રહે છે એનું જ કારણ ઓવર થિંકિંગ. પેલું દ્વિધામાં છે એનાલાઇઝ ટિલ યુ ગેટ પેરાલાઇઝડ. સાંભળેલું આપણે કહીએ છીએ બધા કે ત્યાં સુધી, એટલે એક્શનમાં જ ના આવે. એટલે હું કોઈને સિમ્પલ સમજાવવાનું હોય કે સાયકાયટ્રી સબ્જેક્ટ કે મનોચિકિત્સક વિજ્ઞાન કહીએ
તો એમાં ફિલિંગ, હમ થિંકિંગ અને એક્શન, ધીઝ આર ધ ઓનલી 3 ડોમેન. ઓકે બ્રેનનું કામ જો કહીએ તો હવે કોઈ બી સર્કમસ્ટેન્સીસ થાય આપણી લાઈફમાં, કંઈ બી સંજોગો આવ્યા, કંઈ બી સિચ્યુએશન થઈ, કરેક્ટ તો એ સિચ્યુએશન થઈ, દેર ઇઝ ગોઈંગ ટુ બ્રિંગ અપ સર્ટન ટાઈપ્સ ઓફ ફિલિંગ ઇન અવર માઇન્ડ. એ નેચરલ છે. નેચરલ એની સાથે એના માટેના અમુક તમને થોટ્સ આવશે, અમુક વિચારો આવશે. એટલે વિચાર અને ફિલિંગ બે આવશે, અને એ બેના બેઝ ઉપર તમે અમુક એક્શન કરશો. હવે જે એક્શન કરી એના પર ફરી પાછા વિચાર, ફિલિંગ, એટલે એ સર્કલ ચાલ્યા એનું કરશે. રિએક્શન થશે ફરી પાછું એ વિચાર ચેઇન રિએક્શન ચાલ્યા કરે. ચેઇન રિએક્શન ચાલે પણ એ ત્રણેયનો સમન્વય હોય, ત્રણેયનું બેલેન્સ જો હોય, તો મનોચિકિત્સકની જરૂર જ ના પડે. ના પડે કારણ બધું ત્રણ બેલેન્સમાં કામ કરતું હોય તો વાંધો ના આવે. પણ આપણે પ્રોબ્લેમ ક્યાં થાય કે કોઈને થિંકિંગ બહુ હોય, ઓવર થિંકિંગ, તમે જેમ કહ્યું પ્રમાણે, અને ફિલિંગને બી નકારો, તમે બીજા બધાને બી નકારો, પણ થિંકિંગ જ કર્યા કરો. એક્શન બી બહુ ના લો, ના લો ફિલિંગ બી બહુ નહીં, ખાલી પણ વિચાર જ thinking. વિચાર. ખાલી વિચાર એટલે મનગણત સ્ટોરીઓ કર્યા કરો તમારા હા. હાથે. એક થાય. કોઈ ફિલિંગમાં બહુ કે ના નાની વાતમાં રડી પડ્યા, ના નાની વાતમાં આ થઈ ગયું, ના નાની વાતમાં એકદમ, એટલે એટલા બધા સેન્સિટિવ હોય, ઓવરલી સેન્સિટિવ, કે કંઈ બી હોય તો એ બધું પોતે લઈ લે. લઈ લે. એ થિંકિંગને વચ્ચે આવવા જ ના દે. હા એ બંનેનું બેલેન્સ જોઈએ, અને બંનેના બેલેન્સની સાથે આપણે એક્શન કરવાની તૈયારી જોઈએ. એટલે તો પછી એ એવું ત્રણેય કેમ હોય. કહેતા હશે કે તમે મેડિટેશન કરો, કે તમે ધ્યાન કરો? પહેલાં આપણે બધાથી સાંભળ્યું છે કે ક્યારેક પણ કશેક પણ અટવાઈ ગયા, ગભરાઈ ગયા, ભગવાનનું નામ દઈ દો. આપણે બરાબર છે. નાનપણથી મોટા થાય થયું. એ શીખવાડ્યું. તો જો મેડિકલ ટર્મ્સ આખી વસ્તુ અલગ કે છે, અને આપણા ઘરમાં આપણા દાદા છે, બા છે, એ લોકો અલગ કે છે, તો શું એ એમનો એક્સપિરિયન્સ હશે, કે પછી આ સાયન્સ અને એ બે વસ્તુ આખી અલગ છે? શું ના છે? ના, તમે 2-4 એપિસોડ પહેલાં મને યાદ છે, તમે એક વખતે આ જ સવાલ કર્યો હતો કે હા. સાયન્સ અને સ્પિરિચ્યુઆલિટી, સ્પિરિચ્યુઆલિટી, યસ એ બેનું. કરેક્ટ. તો એકચ્યુઅલી જ્ઞાન અને વિજ્ઞાન, હા સાયન્સ ને વિજ્ઞાન કે, હમ અને સ્પિરિચ્યુઆલિટી ને જ્ઞાન કે. જ્ઞાન કે કે જ્ઞાન અને વિજ્ઞાન, હમ હવે એમાં બે જુદું છે જ નહીં આમ જોઈએ તો. હકીકતમાં શું છે કે વિજ્ઞાન જે કહીએ, હમ એ વિજ્ઞાન એટલે સાયન્સ, આપણે જે ભણવામાં આવે, ભણાવીએ, ફિઝિક્સ ભણ્યા, કેમિસ્ટ્રી ભણ્યા, મેથેમેટિક્સ કર્યા. વિજ્ઞાનમાં બધું આપણે માપદંડ પ્રમાણે જઈએ, હમ કે જેમાં ફિઝિકલ સાયન્સ જે કહેવાય, યસ એટલે ફિઝિકલ એ આપણું ફિઝિકલ Physical. બોડી બી થઈ, ફિઝિકલ Correct. સાયન્સ, કરેક્ટ જેનું હાઇટ છે, લેન્થ છે, બ્રેથ છે, એટલે 3 ડાયમેન્શનમાં તમે એને માપદંડ કરો છો. કરેક્ટ પણ એ મેન્ટલ સાયન્સ ગણો તમે, હમ તો એ મેન્ટલ મનને ક્યાં પકડીને લાવો? મન ક્યાં છે? એની સાઇઝ નથી, એનું માપ નથી, એની હાઇટ નથી, એનું વજન નથી. તો એ તમે કેવી રીતે, એટલે That's where spirituality comes in. અને એનાથી બી ઉપર આત્મા. સ્પિરિચ્યુઆલિટી તો એનાથી બી ઉપર એનાથી જાય. ઉપર. મન બેની વચ્ચેનું કનેક્શન છે. Oh, okay. શરીર મીટર છે સાથે કે જે તમને લાઈક Bridge. બ્રિજ બ્રિજ ગણો Bridge તમે, ગણો. કે ના આપણે જેમ આપણો બોડીનું બી જો ગણો, કે આપણું શરીર જે છે હા અને બહારનું એન્વાયરમેન્ટ છે, બહારના એન્વાયરમેન્ટના જેવું જ આપણા શરીરની અંદર બી એન્વાયરમેન્ટ છે. કરેક્ટ અંતઃકરણ જે શબ્દ આપણે અંતઃકરણ. આધ્યાત્મમાં Yeah. વાંચીએ, સાંભળે, Yeah, મન, yes. બુદ્ધિ, ચિત્ત ને ચિત્ત, અહંકાર, અહંકાર. એનું અંતઃકરણ બને. હવે અંતઃકરણ એક પાર્ટ ઓફ ધ અંદરનું આપણું વાતાવરણ. બહારનું વાતાવરણ ને અંદરનું વાતાવરણ બેની વચ્ચે બ્રિજ કયો? તો બ્રીધિંગ. બ્રીધિંગ છે યા બ્રીધિંગ ઇઝ ધ બ્રિજ. બહારની એર આપણે લઈને અંદર લઈ જઈએ છીએ, અંદરથી ખરાબ એર બહાર કાઢીએ છીએ. એટલે વાય કોઈ બી તમે યોગામાં ગણો, કે પ્રાણાયામમાં ગણો, કે મેડિટેશનમાં કરો, Meditation. બધામાં બ્રીધિંગનું મહત્વ કેમ આપે? કે તમે આપણે પેલા એમનું શું નામ, આર્ટ ઓફ લિવિંગ વાળા શ્રી ચિન્મયાનંદ શ્રી રવિશંકર, પેલા રવિશંકર, yeah. એમનું જે આર્ટ ઓફ લિવિંગમાં જે ગણાવે, એમાં પેલી સુદર્શન ક્રિયા કરાવે, કરે. ભસ્રિકા કરાવે, બાબા રામદેવ કરાવે, હા. આ બધામાં બ્રીધિંગનું કેમ કે છે કે બ્રીધિંગ ઇઝ ધ બ્રિજ. બ્રિજ એ જ રીતે મન એ તન, શરીર અને આત્મા, Yes. એ બેની વચ્ચેનું બ્રિજ જેવું છે. ઓકે અને એટલા માટે કે મનની સાથે થઈને તમે જો એ કરો, હા તો તમારા, એટલે તમારો જે સવાલ હતો, હા. પ્રશ્ન આપણે એમ હા. ગણીએ, તો તમે શું પૂછ્યું હતું મને જવાબ? કે આપણે ભગવાનનું નામ હા, લઈ દો. ભગવાન નામદેવ એવું જે કહેતા Yeah. હતા, એ જમાનામાં બી જે આપણા મા બાપ, દાદા, બુઢ્ઢાઓ, બધા જે વડીલો કહેતા હતા, કે આપણા જૂના ઋષિમુનિઓ કહેતા હતા, એ બધાએ જે કહ્યું છે, એમણે આંખ બંધ કરીને મેડિટેશન કરીને અંદરથી આ જોયું છે, જોયું. અને એમ કહીને એમણે કહ્યું, સાયન્સ તો હજુ એને કેચઅપ કરે છે. Oh. સાયન્સ ઇઝ ટ્રાઇંગ ટુ પ્રૂવ વોટ વોઝ ટોલ્ડ બાય અવર ઋષિ મુનિ એજીસ અગો. Ages ago. આમ જોઈએ તો આપણે એમાં બધામાં લખેલું છે કે સૂર્યની ડિસ્ટન્સ છે, હા. એ પેલામાં આપણા શાસ્ત્રોમાં લખેલું છે. લખેલું છે એક્ઝેક્ટ હનુમાનજીનું પેલું જે કહે છે બધું, આપણે સુંદરકાંડમાં સાઈઝ, હા, સુંદરકાંડમાં એ ચોપાઈ આવે છે, ચોપાઈમાં જ લખ્યું. રાઈટ. તો એ કેવી રીતે એમણે કહ્યું માપ, અને અત્યારનું સાયન્સ જે માપ કરે છે, તો હા. એક્ઝેક્ટ આવે છે.
એક્ઝેક્ટલી. કેવી રીતે? તો એ લોકો એ જોઈ શકતા હતા, કરી શકતા હતા. અને સાયન્સ ઇઝ કેચિંગ અપ ટુ પ્રૂવ ફોર હુમ કે જેનું માઇન્ડ ઇલોજિકલ, લોજિક જ એકલું સમજી શકે છે. લોજિકની બિયોન્ડની વસ્તુ સમજવા માટે એ ટાઈપનું આપણું મન એટલું સરળ થવું જોઈએ. આપણે ઘણા લોકો શું કે એ સમજી જ ના શકે, કારણ તમે પ્રૂવ કરો મને તો જ હું માનું, તમે માપીને બતાવો તો જ માનું. એવું જે કરે એમને આ સાયન્સ સુધી જ લિમિટ થઈ ગઈ. પણ સાયન્સની બહારનું સમજવું હોય તો આપણા મનને આપણે આપણી જાતને જ એટલી તૈયાર કરવી પડે કે તમે એ આપણે સમજી શકીએ, સાંભળી શકીએ. બાકી સાંભળ્યું, એક સંત હોય, કોઈ એમણે કથા કરી, પ્રવચન આપ્યું, બધું કહ્યું, 10 જણાએ સાંભળ્યું, 10 જણા જુદું લઈને જાય છે. કેમ? કારણ દરેકનું મનનું જે સ્તર કહેવાય એ જુદા જુદા અલગ લેવલ લેવલ પર છે. અને પરિસ્થિતિ, વિચારો, એટલે ટૂંકમાં મનની સ્થિતિ જ થઈ ને કે તમે તે જ વખતે બેઠા, પણ તમારે તો યંગ છો હજુ, પણ ધારો કે ઉંમરવાળા છે એમને તમારા દીકરાની ગેમ હોય અને ગેમમાં મન હોય તો તમે ફિઝિકલી અહીંયા બેઠા છો પણ મનથી તો ત્યાં છો. એટલે યુ આર નોટ કેચિંગ એનીથિંગ. ટ્રુ. એ રીતે થઈ શકે બધું. એટલે જ્યારે આ મેડિટેશન જે કરવાનું કે આંખ બંધ કરીને બેસવાનું કેમ કે એનાથી કેમ, તો એમાં પહેલું સ્ટેપ આપણે આપણું પોતાનું સ્વ અવલોકન. અવલોકન આપણે પોતાને ઓબ્ઝર્વ કરીએ. યુ આર ઓબ્ઝર્વિંગ યોર સેલ્ફ. આંખો બંધ કરીને તમે બેસો. એટલે આઈ ગેસ તમે એ કહો છો કે જ્યારે કોઈક પોડકાસ્ટમાં કે ખબર નહીં શું હતું, એમને કીધું કે જ્યારે તમે ધ્યાન કરતા ભગવાન સહિત તમને ખુદ પોતે જોવા માંડો ને કે ધ્યાન સમાધિમાં જો, તો તમે ચરમસીમાએ પહોંચી શકો. એ પહોંચી ગયા. પણ એ પહોંચવા માટે શરૂઆત આપણે જે કરીએ તો કશું જ ના, આંખ બંધ કરીને ખાલી બેસી રહો. થોડો ટાઈમ બેસી રહો તો શરૂઆતમાં 1000 વિચારો આવશે. પહેલા તો નેગેટિવ જ આવે. કેમ નેગેટિવ આવે? અંદર નેગેટિવ ઢગલો ભરેલા છે, એટલે એ નીકળે છે, અંદરનો કચરો નીકળે છે. પણ વિચાર ઉપર વિચાર નહીં કરવાનો. એ જે વિચાર છે, કેમ આયા, ક્યાંથી આયા, હા, એ વિચાર જે આવ્યો, હવે વિચાર આવ્યો, આ વિચાર પછી આમ કરીશ, પછી ના આમ નહીં, આમ કરીશ, આવું જો કરીએ તો યુ આર લીડિંગ વિથ ધ થોટ. યુ આર નોટ કંટ્રોલિંગ, માઇન્ડ ઇઝ કંટ્રોલિંગ યુ એટ દેટ ટાઈમ. At that time you have to control your એટ દેટ ટાઈમ તમારે એક જ કરવાનું. હવે તમને ઓટોમેટિક પેલું થશે. આપણે એવા ટેવાયેલા છીએ જન્માંતરથી, આમ કહીએ તો કે ઓટોમેટિક આપણું મન એ બધું દોડ્યા કરે. તો દોડે તો એક ટાઈમ ભલે દોડતું, પણ જ્યારે યાદ આવે આપણને કે હું તો ધ્યાન કરવા બેઠો છું, તો ફરી પાછા આવી જાઓ. અને એટલા માટે લોકો કાં તો શું, ગુરુ તમને એક મંત્ર આપ્યો તો મંત્રનું ચરણ કરો, કાં તો કોઈને બીજું કશું ના આવડે તેમ કે બ્રિધિંગ જુઓ. એટલે અમે જનરલી શું સેકાયટ્રીમાં બધાને પેલું રિલિજન કેવું તેવું ના લાવીએ. તમે કહે ભાઈ યુ વોચ યોર બ્રેથ, કંઈ ના થાય. જેવું યાદ આવ્યું મને, મારું મન આમ ચાલ્યું પેલા વિચાર પર આટલે સુધી પહોંચી ગયું, એકદમ મને યાદ આવ્યું કે હું તો મેડિટેશન કરવા બેઠો છું. એટલે ત્યાંથી પાછા આવવા માટે શું, તો આઈ સ્ટાર્ટ ટેકિંગ બ્રેથ અગેન ડીપ. એટલે બ્રિધિંગ તો ચાલતું હતું જ, પણ કોન્શિયસલી હું નહોતો જોતો. કોન્શિયસલી આઈ વોઝ હિયર. નાવ આઈ એમ કોન્શિયસલી કમિંગ બેક હિયર. કારણ આપણે શું છે કે જો તમે કોન્શિયસલી એક પળ ના જીવો તો ઓટોમેટિકલી યોર સબકોન્શિયસ ઇઝ ગોઈંગ ટુ ટેક ઓવર. અને જે નેચરલ વસ્તુ થાય તો નેચરલ થવાની જ છે, પણ તમારું જે કોન્શિયસનેસ જે છે એ બીજે બધે દોડે છે. એટલા માટે જે મેડિટેશન અથવા તો લીવ ઇન ધ મોમેન્ટ કે છે કે હિયર એન્ડ નાવ, કે જ્યારે જે કરતા એમાં પૂરા તલ્લીન થઈ જાઓ, જે બી કરો એ, અને એટલું કરો એટલે તમે યુ આર ડુઈંગ મેડિટેશન. હું એકચ્યુઅલી આ તમે બ્રીધિંગની વાત કરી નથી, હું રિલેટ કરી શકું છું. Because મેં પર્સનલી જ્યારે when I mentioned in the beginning of the podcast કે I was going through little rough patch like mentally. Sure. Like લાઈફમાં બધું બરાબર ચાલે બટ મેન્ટલી થોડું રફ પેચ ચાલતો હતો. સો like I took a consultation of course જીતુભાઈ, અને just એમને એક જ કીધું કે just watch the breathing. એમને મને બ્રીધિંગ ટેકનિક કીધી, એક્સરસાઇઝ કીધી, અને 99% of the problems were solved just from that. Absolutely. મેં ખાલી એ જ કર્યું ને like I was fine. So no, એટલે એકચ્યુઅલી અમે સેકાયટ્રીમાં પહેલું સ્ટેપ તો એ જ કહીએ કે ફર્સ્ટ સ્ટેપ કે કંઈ બી વસ્તુ જો થવાની હોય, કંઈ બી કરવાનું હોય તો પેશન્ટ આવે, વર્ષો સુધી મારું ફર્સ્ટ પ્રિસ્ક્રિપ્શન હું પેશન્ટને આપું તો આઈ વોઝ નોટ રાઇટિંગ અ મેડિકેશન. I was writing પહેલું કે તમે યુ સ્ટાર્ટ ડુઈંગ એક્સરસાઇઝ અથવા યુ સ્ટાર્ટ ડુઈંગ ધીસ, 5 મિનિટ માટે બેસો, કંઈ ના ખબર ના પડે, આંખ બંધ કરીને ખાલી બેસી રહો 5 મિનિટ, પછી શું થયું એ ડાયરીમાં લખો. હવે આ બધું કરવાની પાછળ કારણ શું કે તમે જે અંદર કચરો ભરાયો છે એ કાઢો. એક તમને સિમ્પલ એક્ઝામ્પલ કહું. હમણાં મેં નહીં લાસ્ટ ટાઈમથી બેને મને કહ્યું હતું, અમારે એક ગુરુજી છે જે એવરી યર ઇન્ડિયાથી આવે છે,
અને અમારે ત્યાં એક અઠવાડિયું 2 અઠવાડિયું રહે. એટલે દેર ઇઝ માય અપબ્રિંગિંગ કે ભાઈ એમની સાથે અમને આખું પેલું રિચાર્જ કહીએ ને આપણે હા. ફોન રિચાર્જ કરવા મૂક્યો Hmm. તો સ્પિરિચ્યુઅલ સાઇડ ગેટ્સ રિચાર્જ. Yes. તો એ આવવાના હતા. હવે જ્યારે આવવાનો હોય ત્યારે આઈ વોચ કે અમારે ઘરમાં બેઝમેન્ટમાં રહે ત્યાંથી ઉપર અમે બધા બેઠા આવીએ તો એ નીચેથી ઉપર જે આવે તો ઉપર આવે ત્યારે ખુલ્લા પગે આવે જનરલી. તો આપણને એમ થાય કે ભાઈ ગુરુ છે, હવે ઉંમર થઈ છે તો રજકણો ઘર જમીનમાં હોય આપણે કચરો તો બાકીના ટાઈમે તો મારી વાઈફ કે ગમે તે વેક્યુમ કરે આ કરે તે કરે, હું કામ કરું છું બહાને પુરુષ તરીકે આપણો અહમ પોષીએ પણ ના કરીએ આમ જોઈએ તો. પણ એ વખતે મને મનથી થાય કે ના ભાઈ મારે કરવું જોઈએ, એને હેલ્પ થાય એટલા માટે બી અંદે. તો હું કચરો વાળું તો આખું ઘર આખું ચોખ્ખું હોય, દિવસે બધું બરાબર હોય, કોઈ જાતનું બીજો કોઈ બીજા આવે ના હોય તો એ રોજ કચરો કાઢો તો રોજ ઢગલો કચરો નીકળે ધૂળ ના. તે મેં કહું અમેરિકામાં બધું ક્લીન છે, એર કન્ડિશન છે, આ છે તે છે, છતાં જો રોજ આટલો કચરો રોજ કાઢે તો આટલો નીકળે જે આપણને દેખાય છે. એમને એમ નહોતું દેખાતું પણ કાઢીએ ત્યાં ખબર પડે. તો આપણા મનમાં બી 1000 કચરા રોજ ભેગા થાય. હવે રોજનો કચરો આપણે ક્યાં કાઢીએ છીએ? રોજ એ કચરો તો વાળતા નથી મનમાં, આપણે એને ભેગું જ કરીએ, બેગેજ ભરાતી જાય. બેગેજ ભરાતી જાય, ગાર્બેજ ભરતા જઈએ. તો એના માટે બી 5 મિનિટ કે 10 મિનિટ બી આવું બેસીએ તો એ કચરો રોજ નીકળતો જાય. એટલીસ્ટ તમે જેમ કહો નેગેટિવ વિચારો પહેલાં આવે, અંદર જે કચરો નેગેટિવ છે બધું નીકળ્યો, સારું નીકળી ગયો, એટલું શાંતિ. એટલે એ રીતે કરાય. અને ઘણી લાઈક એકદમ શોર્ટ વસ્તુઓ છે પણ આપણે કોમ્પ્લિકેટ કરતા હોય છે એકદમ. કે ને કે મેં એક સ્ટોરી શેર કરવા માંગુ છું કે એ પણ એક ડેફિનેશન ઓફ સાયકેટ્રિક છે મારા હિસાબથી. મેં બહુ પહેલાં નાનો હતો ત્યારે સાંભળેલી કે એક માણસ હતો, એને છે ને સતત દવા ખાવાની આદત કે ભાઈ મારે ડૉક્ટર પાસે જવું પડશે, મને નથી સારું લાગતું, મારે દવા જ જોઈશે. તો ડૉક્ટર 2-3 વાર ગયો પછી ડૉક્ટરે કીધું સાલું આનામાં કશું પ્રોબ્લેમ જ નથી, હું એને દવા પણ શું આપું, અને આય કરે છે રોજે રોજ. તો એને કીધું એક કામ કર, તું આ બાબા છે એમના પાસે જા, એમની ફાકી તને મળશે એવી રીતે. તો એ બાબાને પહેલેથી ખબર હતી આનો પ્રોબ્લેમ શું છે. તો પહેલી વાર ગયો ને તો એકચ્યુઅલમાં બાબાએ ફાકી આપી એને. તો એ પછી પાછો બીજે દિવસ આવ્યો એમના ત્યાં, બાબા નથી ઠીક થઈ રહ્યું, મને તો ને કંઈક અંદરથી પ્રોબ્લેમ થાય. એટલે બાબા સમજી ગયા કે આ આદત છે, આ એની એક આદત છે, એક પેટર્ન છે કે કે ને કે અમુક જે રડતા જોઈએ એને એક સિમ્પથીની આદત હોય, તો એક જે ખુશ હોય કે એને ભાઈબંધનો સહારો જોઈતો તો એને સતત આજુબાજુ કોઈ લોકો જોઈએ નહીં તો એ લોનલી ફીલ કરે એવું. તો આ સમજી ગયા તો કે આ લાલ પોટલી છે, તો એક કામ કરજે, આ તું દવા ખોલતો નહીં, ખાલી આજે રાતના અહીંયા પાછળ નીચે મૂકીને સૂઈ જજે. તો કે શું છે બાબા? તો કે એ જ ફાકી જ છે, કશું છે નહીં, ફાકી છે, માથા પર મૂકી તારો બધો પ્રોબ્લેમ છે ને રાતોરાત જડમુખમાંથી નીકળી જશે, તું આટલું કરજે. એને કર્યું, એટલે એકદમ ડિસિપ્લિનથી રાતના મૂકીને કર્યું. બીજે દિવસે એને બાબા પાસે પોટલી લઈને ગયો તો કે બાબા છે ખોલ, તો કે માટી હતી. એટલે એટ ધી એન્ડ ઓફ ધ ડે ઇટ્સ લાઈક કે તમે સોચો છો, તમે જેટલો એને લેવરેજ આપશો એટલી જ વસ્તુ તમારી. એટલે મેં જ્યારે વિચાર્યું બહુ ફેસિનેટ થઈ ગયો હતો કે ભાઈ સાયકેટ્રીમાં એક્ઝેક્ટલી આવું જ હશે મારા ખ્યાલથી. એટલે સાયકેટ્રી એકલામાં નહીં, બધી જ મેડિકલ ગોળીઓ જે છે, દવાઓ, હમણાં વચમાં જ એક મેં આર્ટિકલ વાંચતો હતો, 45% પ્લસ પ્લેસિબો ઇફેક્ટ છે. હવે કેટલું બધું મોટું પર્સન્ટેજ થયો કહેવાય. 45 ઇટ્સ અ બિગ નંબર. Big number. Yes. હવે પ્લેસિબો ઇફેક્ટ જો આટલી થતી હોય, પણ ફરક ક્યાં પડે છે કે કઈ રીતે એ આપવામાં આવી છે. આજે અમે ધારો કે કોઈ હવે હોય જેને ડિપ્રેશન છે, કોઈને એન્ઝાયટી છે, આ પ્રોબ્લેમ હોય, એ જ પેશન્ટને ડિપ્રેશન એન્ઝાયટી બાયોલોજિકલી જે અમારા સાયકાટ્રીના પ્રિન્સિપલ પ્રમાણે ડાયગ્નોઝ કર્યું કે આ ઇલનેસ છે. એવરેજ ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટર બી પેલી સ્ટાન્ડર્ડ ગોળીઓમાંથી આ સ્ટાન્ડર્ડ ગોળીઓ આપી, વર્સિસ એ પેશન્ટ બીજા ડૉક્ટર પાસે ગયો, એ ડૉક્ટર સાથે એને એટલું સારું ફાવે છે કે એને પૂરો ટ્રસ્ટ છે, પૂરો કોન્ફિડન્સ છે, અને એ ડૉક્ટરે બી એ જ ગોળી આપી. 2 પેશન્ટો જુદા થયા, 2 ડૉક્ટરો જુદા, કોને સારું થશે ને કોને સારું નહીં થાય એ તમે જુઓ તો જ્યાં ટ્રસ્ટ છે, રિસ્પેક્ટ છે, એને સારું થઈ જાય છે, પેલા નથી થતું. તો કે ગોળી ખોટી, માણસ ખોટો કે આમ જોયો તો. એટલે આમાં અમે શું, હું જનરલી કેવી રીતે કહું કે અમુક લોકોને શું થાય કે ભાઈ મને આ ડિપ્રેશન છે, મને એન્ઝાયટી છે, તમે મને ગોળી આપો, સારી ગોળી આપો, મટાડી દો એવી ગોળી આપો. ગોળી આપો, એમનું મગજ એ તો ઓલરેડી પ્રી કન્સીવડ છે કે ગોળી લઈશ અને સારી ગોળી થશે એટલે મને સારું થઈ જશે. એને પહેલું કામ તમારે એ કરવું પડે કે તમે આ સમજો. સમજાવવા માટે સાયકો એજ્યુકેશન જે કહેવાય ને, કે તમે એમને એ પહેલાં સમજાવો, એમને બતાવો કે ખરેખર તમને શું છે
અને શાની જરૂર છે. Talk therapy. અને એમાં તમે એક થાઓ ત્યાર પછી જે ઇન્ટરવેન્શન કરશો એ વર્ક કરશે. એ કર્યા વગર જો તમે કરશો તો ઇટ નથિંગ ઇઝ ગોઈંગ ટુ વર્ક. Yes. એટલે વ્હાઇટ શર્ટ તમે પહેર્યું છે, સપોઝ તમે બહાર સોકર રમવા ગયા અને સોકર રફ એન્ડ ટફ ગેમ, માટીવાળી પેલી ધૂળવાળી આપણી ફિલ્ડ છે અને અચાનક વરસાદ પડ્યો, વરસાદમાં તમે પડ્યા અને ત્યાં આગળ કોઈ આગલા દિવસે કૂતરું કે ગાય કે કોઈને એની હગાર બી હવે એ બધું તમને વ્હાઇટ શર્ટને મોટો પેચ પડી ગયો. એ પેચ તમારે ધોવો હોય તો હાઉ વુડ યુ વોશ, વોટ ડુ યુ નીડ ટુ વોશ ઇટ? મે બી લાઈક આપણે જે રેગ્યુલર જે વોશિંગમાં જે લિક્વિડ જોઈએ, વોશિંગ લિક્વિડ, એટલે ડિટર્જન્ટ લિક્વિડ કે તમે કહ્યું, એવરીબડી થિંગ્સ વોટ ડિટર્જન્ટ લિક્વિડ સોપ વોટ એવર યુ વોન્ટ ટુ કોલ. તમારે જોઈએ એટલો સોપ તમને આપ્યો, પણ સોપ એકલો જ હું આપીશ, બીજું કંઈ જ નહીં આપું. Is that stain going to be removed by soap alone? નો. Absolutely not. You need something more. Yes. બીજું શું જોઈશે? તો કે પાણી જોઈશે. હવે પાણી એકલું આપ્યું તમને, પાણીને સોપ આપ્યું, પણ તમને એમ કહું કે તમારે ઘસવાનું નહીં, મશીનમાં નાખવાનું નહીં, તો કે બેઠું બેઠું એ થઈ સાફ થઈ જવાનું છે? નહીં થાય. એટલે 3 વસ્તુની જરૂર પડશે. સોપ કે ડિટર્જન્ટ જોઈશે, પાણી જોઈશે અને કંઈક સ્ક્રબિંગ જોઈશે. સમથિંગ ટુ એજિટેટ ઇટ. Correct. આ 3 વસ્તુ જો સાથે અને સારા પ્રમાણમાં રાઈટ ટાઈમે સરખા પ્રમાણમાં થશે તો એ જશે. નહીં તો પછી શું, એકલો સોપ તમે વાપરો તો બહુ સ્ટ્રોંગ હશે તો ફેબ્રિકને બાળી કાઢશે. એકલું સ્ક્રબિંગ કરશો તો ફાટી જશે, એકલું પાણી કરશો તો ડાયલ્યુટ થશે પણ જશે નહીં. એટલે યુ નીડ ઓલ 3. એ જ રીતે સેકાયટ્રીમાં બી જે ઘણા રોગો છે જેમાં ઘણી નવી નવી સારી દવાઓ બી આવી છે અને દવાઓ દે વર્ક ઓલ્સો, દે વર્ક વેરી વેલ, પણ દવાઓ ડઝ દે ઓનલી ધેટ પાર્ટ. થેરપી ઇઝ લાઈક અ વોટર અને યોર ઓન ડૂઝ એન્ડ ડોન્ટ્સ જે તમને કહેવામાં આવે કે આટલું કરો આટલું ના કરો, એ તમારું સ્ક્રબિંગ. છે. એટલે ત્રણેય ભેગું કરો તો ભલભલા ડિપ્રેશન, એન્ઝાયટી, આ તે બધા ઘણા પ્રમાણમાં કંટ્રોલમાં આવી જાય. એટલે તમારી લાઈફ કેન ગો ઓન વેરી નાઇસ. પણ આ સમજ્યા વગર પેલા લોકોને પહેલાં શું અડધું પડધું જાણ્યું, અડધું પડધું સાંભળ્યું હોય, કોઈને ફલાણા આવું થયું તો આવું મટી ગયું હતું એટલે મારે બી આ કરવાનું છે એવું કરે તો એ ના, પહેલાં પહેલું તો કમ્પેરિઝન ના થાય, કારણ દરેક 2 વ્યક્તિ જુદા છે. અને અડધો ઉપરનો વાત તો હું તો ગૂગલનો માનું છું. ગૂગલ બા તમે જેવું ગૂગલ સર્ચ કરો ને, તમે એમ કહો કે મને આ થાય, કાં તો મરવાની જ વાત હોય કે તમે મરી જશો, કાં તો કેન્સર છે. એબ્સોલ્યુટલી. એટલે એટલી બધી વાતો છે જે અનનેસેસરી કે અનનેસેસરી જ્ઞાન ફેલાવે. પણ એની સાથે શું, તમારું જો માનસ એ રીતે જ ટેવાયેલું હોય તો પછી એમાં વટાઈ જાય, એમાં ભરાઈ જાય. વર્સિસ અમુક છે કે જેમને ના થાય. એટલે વ્યક્તિ પ્રમાણે ચેન્જ તો થવાનો છે, પણ આ ગૂગલ ઇન અ વે ઇઝ ગુડ એન્ડ બેડ. હવે એનો ઉપયોગ ટેકનોલોજી, ઓલ સાયન્સ, ધ હોલ સાયન્સ ઇઝ લાઈક દેટ કે આખું સાયન્સ, આપણે અણુબોમ્બ બન્યો ને એટમ બોમ્બ થયો ના, એમાં બી એ જ કહે ને કે એ જ ટેકનોલોજીનો ઉપયોગ પ્રિસાઇસલી એક બિલ્ડિંગ તોડવા માટે આખા સિટીની અંદર એ લોકો કરે છે. આર્કિટેક્ચર ડાયનામાઇટ યુઝ કરે કે જે એક પ્રિસાઇઝ એક આટલું જ સ્ટ્રક્ચર તોડશે, બીજું બધું અકબંધ રહેશે. આમ જોઈએ તો આપણા ઋષિ મુનિઓ બેઠા બેઠા એ બધું કરતા હતા. આમ જોઈએ તો કારણ એટલે જ્ઞાન તો છે જ, એ વસ્તુ જ્ઞાન છે. સાયન્સ, વિજ્ઞાન સુધી આટલું સુધી એટલે વિજ્ઞાન છે હું હોશિયાર, મને આટલું આવડી ગયું, મને આટલું ખબર છે, પણ એકચ્યુઅલી જ્ઞાનમાં બધું જ છે. એ જ રીતે આપણા અધ્યાત્મમાં એ જ કહે છે કે આપણી પાસે આપણે પોતાની અંદર બી એટલી ક્ષમતા છે જ, પણ આપણે એ ક્ષમતાને ખીલવતા નથી, કાઢતા નથી. સેમ એઝ આઈ વોન્ટેડ ટુ કોટ બ્રુસ લી. કહેતો હતો કે એબ્સોલ્યુટલી ધ ડિવાઇન પાવર ઇઝ વિધિન યુ, એબ્સોલ્યુટલી, રાધર દેન ગોઈંગ આઉટસાઇડ. એક પોતામાં ફોકસ કરતો, સામે બેઠેલી લાઇટ પણ તમે ફૂંક માર્યા વગર એબ્સોલ્યુટલી. અને એવા અમે આપણા જે મંદિર છે ને આપણું ગામનું, આ મંદિરની શરૂઆત કરતા જીતુભાઈ અને અમે બધા શરૂઆતના પેલા ગ્રુપમાં હતા. જ્યારે બાંધકામ શરૂ થયું ત્યારે આપણે એક આર્કિટેક્ટ ભાઈ આવ્યા હતા, એમનું નામ બોલ્યું શશીભાઈ કે પટેલ જ હતા આપણા, પણ એ પેન્સિલ્વેનિયાથી આવ્યા હતા. હી વોઝ અ વેરી ગુડ આર્કિટેક્ટ અને એમને પોતાને આધ્યાત્મમાં બહુ માનતા હતા. એટલે ધૂમ પ્રેક્ટિસ એમની હતી, પણ આખા અમેરિકામાં કોઈને બી જ્યાં મંદિર બનતું હોય તો દે વેર ગિવિંગ હિઝ ફ્રી સર્વિસ. તો આપણી પાસે બજેટ એટલું હતું નહીં, બધા ઉઘરાયેલા પૈસા હતા, તો એવા શોધી લાવ્યા, કોઈ જે ખબર પડી એમને બોલાવ્યા. તો બિંગ પટેલ હી સ્ટેડ એટ માય હોમ અને અમારે ઘરે રહે એટલે મારી સાથે એમને થોડો સંપર્ક, બધા આપણે કેઝ્યુઅલ વાતો કરીએ, બધું કરીએ. તો એ વાતો કરી અને વાતોમાંથી ખબર પડી કે એ પોતે અધ્યાત્મ એટલું માનતા હતા. એમણે એમનું જીવંત એક્ઝામ્પલ આપ્યો હતો ઇન ધોઝ ડેઝ કે હિમાલયમાં હી વેન્ટ વિથ હિઝ 20-year-old ડોટર, એની 2 છોકરીઓ હતી યોગી, અને એ છોકરીઓ અને પોતે હિમાલયમાં બેક પેકિંગ કરીને 18,000-19,000 ફીટ પર હાઇકિંગમાં ત્યાં ગયા હતા. અને કે જે એક વખતે એટલા બધા બરફમાં, એટલા બધા શરદીમાં, ઠંડીમાં એ લોકો ચાલતા જતા હતા અને ત્યાં એવા ફસાઈ એ થઈ ગયા હતા કે ગભરાતા. ત્યાં એકદમ એમણે ગુફા જોઈ
ગુફા જોઈ એટલે ગુફામાં અંદર ગયા તો અંદર કે છે એક નાગા બાવા બેઠેલા હતા મસ્ત મજાથી મસ્ત એ એમાં અને જેવા લોકો ગયા એટલે પેલા બાવા ઊભા થઈને કે બેટા ચાય પીની હે તેરે કો કે છે એમને એકદમ એટલે આ તો એકદમ ચમક્યા કે આ બધા તરફ તો લાગી હતી જ કે આવી ઠંડીમાં હવામાં ગરમ ગરમ ચાય મળે કેટલું સારું લાગે તે એટલે કે છે કે યા ચાય પીની એમ કહ્યું તો ક્યાં પેલા તો આમ કરીને 2 ચા આપી દીધી કપ આ મેં જાતે સાંભળેલી વાત કરું છું કે મેં જોઈ નથી પણ એમણે અનુભવેલી એમની પોતાની સ્ટોરી ફર્સ્ટ હેન્ડ સ્ટોરી ડિરેક્ટલી કે અને પછી તો બીજી ઘણી બધી આપણે સાંભળ્યું નથી પણ આવો આખો અનુભવ કે જે એ કે ત્યારથી એમને આ મનમાં નક્કી કર્યું એ પોતે પૈસા પાછળ જ આવેલા અહીંયા આવેલા આર્કિટેક્ટ પણ કે જે તે દિવસથી મેં નક્કી કર્યું કે અમેરિકામાં જ્યાં બી મંદિર બનશે જો મને એ લોકો કોન્ટેક્ટ કરશે તો મારી સર્વિસ હું ફ્રી આપીશ અને દેટ્સ હાઉ હી ડીડ ફોર અવર મંદિર આપણા મંદિરના 3 સ્ટેજીસ જે બન્યા શાંતિનિકેતનનું ફર્સ્ટ સ્ટેજ સેકન્ડ સ્ટેજ થર્ડ સ્ટેજ ત્યારથી એમણે ડ્રો કરીને આપેલું આપણને અને એ એમણે કર્યું હતું આઈ થિંક શશિકાંત પટેલ કેવું જ કંઈક નામ હતું પણ દેટ વોઝ હિઝ ટ્રુ સ્ટોરી વિચ આઈ હેડ હર્ડ દેટ Yes, if you are watching this podcast, we salute you. Thank you so much for doing this. Thank you. Yes, and I would like to jump onto our main topic today, which is the men's mental health. So, according to you, તમારા હિસાબે where do we stand right now for men's mental health? આજકાલના જમાનામાં શું ચાલી રહ્યું છે? Compared to 30-40 years ago, we are far ahead, much better. પણ એમને એમ જનરલ જો જોઈએ તો જેમ સ્ટિગ્માની પહેલાં આપણે વાત કરી કે સકાયટ્રી માટે સ્ટિગ્મા હતો હવે ઇન સકાયટ્રી ઓર ઇન મેન્ટલ હેલ્થ ઇટ સેલ્ફ બિટવીન મેન એન્ડ વુમન initially all statistics and everything was talking about કે it is more in women, less in men, more in this. પછી એ લોકોએ વધારે વિશ્લેષણ કર્યું તો they found out કે no, that is not the case for all disease. It's probably so many diseases are fairly equal. Only thing that these people, women are easy to talk, express, ask for help. Where men, they are supposed to bite the bullet. It has a attitude. કે macho feeling કે હું સ્ટ્રોંગ છું મને આ થાય નહીં આ ટાઈપનું some of the તમે લોકો ફેમિલિયર છો પેલી બુક મેન ફ્રોમ માર્સ એન્ડ વુમન ફ્રોમ વિનસ હેવ યુ હર્ડ અબાઉટ ધેટ બુક I haven't heard. No. Try to find that book. It's a beautiful book. It's called Men from Mars and Women from Venus, which is very clearly and nicely describing difference between man and woman. Okay. હવે વુમન્સ ઇક્વાલિટીનો આખું જે વાવડ કહીએ ને આપણે કેટલા વર્ષોથી ચાલે છે રાઈટ ઈસ્ટ વેસ્ટર્ન કલ્ચરમાં વધારે આપણે ઇન્ડિયામાં બી હવે તો ઘણું બધું થઈ ગયું છે અને ઘણી ફિલ્ડમાં આપણે કમ્પેરિઝન કરીએ કે હવે છોકરીઓ બી આમાં આવતી થઈ છોકરાઓની ફિલ્ડમાં આવી થઈ મિલિટરીમાં બી આવ્યું આ બધું થાય છે હવે જો ભગવાનમાં માનો કે તો કહો તો કે મેન અને વુમન આર દે ઇક્વલ ઓર દે આર નોટ ઇક્વલ ધેટ ઇઝ ધ ફર્સ્ટ ક્વેશ્ચન આ જે ઇક્વાલિટીની ફાઇટ છે એ ફાઇટમાં દે આર ટ્રાઇંગ ટુ સે કે દે આર ઇક્વલ વાર ઇન રિયાલિટી બે મેન બી ઇક્વલ નથી જો જુઓ તો એક જ ઘરના જોડિયા છોકરા હોય એ બી ઇક્વલ નથી એ બી સિમિલર હોય પણ ઇક્વલ નથી તો પછી શું કામ આપણે આ ફાઇટ કરીએ છીએ પણ પેલું જે અમુક લોકોને જેનું પછી એ હોય ને જનૂન એમાં કારણ આ બુકમાં એમણે ડિફરન્સ કહ્યું એક સિમ્પલ એક્ઝામ્પલ તમને ડિફરન્સ કહું કે આપણે જોઈએ કોઈ બી આજે કંઈક વાત થઈ તમારે મારે વાત થઈ આપણે ક્યાંક મળ્યા વાતચીત કરી તમને એ વાત સાંભળી અને એ વાત તમે કેટલા બીજા લોકોને કહેશો દે કમ્પેર દે સર્વે આખું કર્યું કે મેન એઝ અ હ્યુમન મેલ ફિગર અને વિમેન તો મેન કેટલા લોકોને કહેશે અને વુમન કેટલા લોકોને કહેશે અને મેન ક્યારે કહેશે અને વુમન ક્યારે કહેશે તો એના કમ્પેરિઝનમાં શું એમણે શોધ્યું કે મેન વિલ ઓનલી ટેલ ટુ સમબડી if they know that person, number one. And number two, if they feel કે it is relevant talk. આ બે પ્રી કન્ડિશન્સ હોય તો જ એ કહેશે અને એવું હોવા છતાં કેટલા લોકોને કહેશે તો ઓનલી 3 પીપલને કહેશે એવરેજ વુમન ઓન ધ અધર હેન્ડ જુઓ તમે તો વુમન ઇટ ડઝન્ટ મેટર ઇફ દે નો ધેમ ઓર નોટ નંબર વન નંબર ટુ ઇટ ડઝન્ટ મેટર ઇફ ઇટ ઇઝ રેલેવન્ટ ઓર નોટ પણ એ 32 પીપલને કહેશે Oh wow. Based on the stats. એટલે Based on the એક statistics. પછી એક આ પેલી બુકના સ્ટેટિસ્ટિક તમને કહું છું એમાંથી છે કે હવે તમે મેથેમેટિક્સમાં સાયન્સમાં જો પેલું ગણો કે પેલું ખબર પેલી સ્ટોરી હતી કે તમને હું આજે આટલા 100,000 આપું વર્સિસ આજે 1 પૈસો આપું કાલે 2 પૈસા પછી 4 પૈસા પછી 8 પૈસા દરરોજ ડબલ થતા જાય તો 30 દિવસ સુધી આપીશ તમે કયું સિલેક્ટ કરશો 100,000 લઈ લેશો કે પેલું લેશો આ ક્વેશ્ચન પૂછાય બિગ અમાઉન્ટ લેશો એક 70 કે પછી ધીરે ધીરે વળી લેશો પણ આ ક્વેશ્ચન જે પૂછવામાં આવ્યો મેજોરિટીને તો મેજોરિટી કે 100,000 એટલે બહુ થઈ ગયા
1 પૈસો 2 પૈસામાં શું થવાનું છે? એકચ્યુઅલી તમે મેથેમેટિક્સ કરજો, 29મા દિવસે જેટલા તમારા પૈસા થયા છે અને જેટલા રૂપિયા થયા છે 84,000 કેટલા કંઈક થાય છે, અને 84,000 નહીં, એટલા એનાથી બી વધારે છે કંઈક, અને 30મા દિવસે એનાથી ડબલ થયા, એટલે તમે 30માં તમે વે અહેડ છો. પણ એ જે ધીરજથી લેવાનું એના જેવું કે આ જો 3 જણને તમે કહો, 3 જણ બીજા 3 જણને કહે, એટલે 3 નો ગુણાકાર કરો તો તમે 1 મહિનો થયો તો એ વાત ક્યાં સુધી પહોંચી? પેલા 32 જણને કહે છે, 32ના 32 બીજા થયા, એક જણ 32, 32 ગુણ્યા 32 કરો કેટલા થયા તમે ગણો ગણિત. એટલે આ તો ડિફરન્સ કહીએ તો આવા ઘણા બધા નાના મોટા ડિફરન્સીસ કે છે કે ભાઈ એ ડિફરન્સીસને લીધે મેન અને વિમન ડિફરન્ટ છે તો ડિફરન્ટ એક્સેપ્ટ કરો. હવે સાયકાટ્રીમાં જો જોઈએ તો મેનને આજે જનરલ કે બીજું એક કહેવાય કે મેન આર ઇનસેન્સિટિવ, જનરલી આમ કહે તો, અથવા તો મેન બાઇટ બુલેટ કહીને પોતે પકડીને બેસી રહે, મને દુઃખ થતું તો હું પકડીને બેસી રહું, એક્સપ્રેસ ના કરે. Do you think that is because of society's expectation from them? એટલે it is two-way street. Because men are like that, that's what society expects, and because society expects, that's what man becomes that. અચ્છા. It's a egg first કે chicken first એના જેવું છે. It's a vicious cycle. આપણા જનરેશનથી આમ જોઈએ તો ટ્રેડિશનલી મેન વોઝ સપોઝ ટુ પ્રોટેક્ટ, મેન વોઝ સપોઝ ટુ ગો આઉટ એન્ડ વર્ક, મેન વોઝ સપોઝ ટુ બ્રિંગ ધ બ્રેડ, આમ જોઈએ તો, અને વિમન ઇઝ સપોઝ ટુ ટેક કેર ઓફ ધ બેબી, કિડ્સ, ફેમિલી, આ તે. એટલે આ જે રોલ પોઝિશન હતી એને લીધે આ થયું, પણ એટલા જન્માંતરે જ્યાં ચાલતું આવ્યું છે કે હજુ એ સાયકીમાંથી નીકળ્યું નથી. જ્યારે કહે છે આ થિક સ્કિનની જે વાત કહી કે આપણે પેલું, તો હકીકતમાં એ લોકોએ રિસર્ચમાં બીજું બી એ કહ્યું છે કે વિમેનને બ્યુટી કેરમાં જાય કે એના માટેનો જે ખર્ચા કરે કે જે બતાવે સ્કિન માટે આ લગાડ્યું પેલું લગાડ્યું આ કહ્યું, મેન મોસ્ટ ઓફ ધેમ દે ડોન્ટ ડુ દેટ, રાઈટ. હકીકતમાં એવું કહે છે કે મેનને વધારે જરૂર છે. આપણે મેનને સિબેશિયસ ગ્લેન્ડ જે કહીએ ને આપણે પરસેવાની ગ્રંથિઓ, સિબેશિયસ ગ્લેન્ડ આર મેન હેઝ મોર ધેન વિમેન ટિપિકલી. એટલે મેનની ચામડી એને લીધે જાડી હોય. હવે થિક સ્કિનનો જે એક્સપ્રેશન જે કહે છે દેર ઇઝ ઓલ્સો લાઈક દેટ. કશું જ ના થાય તો પુરુષોએ દિવસમાં 4 વાર મોઢું ધોવું જોઈએ, વધારે નહીં, કશું જ બીજું ના કરે તો એનાથી બી એમનું મેન્ટલ એના માટે સારું ફાયદો થાય, મનની શાંતિ માટે. એનાથી રિલેટેડ છે. ઇટ ઇઝ રિલેટેડ બિકોઝ મોઢું તમે સાફ કરીને બરાબર ઘસીને સેફ કરો, ફ્રેશ લાગે, ફ્રેશ ફીલ થાય, અને તમારી ચામડીનું પેલું એ સારું થાય. એટલે ધીઝ આર જસ્ટ સિમ્પલ ડિફરન્સીસ આપ તો બતાવું છું, પણ આ કરીને એની સાથે અને એની સાથે જે એક્સપ્રેશનની જે વાત છે, જનરલી પુરુષોને પોતાને વર્કમાં કામ જ્યાં બી કામ કરતા હોય ને દે 80% પ્લસ દે ફીલ કે આઈ એમ બિંગ એપ્રિશિએટેડ. એની અગેન્સ્ટમાં વિમેન 80% ફીલ કે દે આર નોટ એપ્રિશિએટેડ એટ વર્ક when they are working or when they are doing. Man feels કે વુમનને આપણે કંઈ બી ફીડબેક આપવો હોય, ધારો કે આજે બેન છે, બેને બરાબર કંઈ કામ ના કર્યું, તમારે ફીડબેક આપવો છે તો તમને એમ લાગે પણ એને બચ્ચાને ખોટું લાગશે, આમ થશે તેમ થશે, એટલે તમે શું સાચવીને આમ નથી કહેવું, આમ નથી આપણે, એટલે યુ ગો વિથ હેન્ડ ગ્લવ જે આપણે કહીએ ને એ રીતના તમે કરો, ગોઠવીને કહીશું એવું કરવા જાઓ. એકચ્યુઅલી વિમેન વોન્ટ્સ ડિરેક્ટ ફીડબેક જે મેનને ખબર નથી. એટલે આવા બધા જે નાના ડિફરન્સ એવું થાય કે સામે સહન શક્તિ ના હોય તો શું થાય વિમેનની, પણ એ જ જગ્યાએ ખોટું. માણસ એવું ધારીને, પુરુષ એવું ધારીને બોલતો નથી, કહેતો નથી, અને સાચવીને કહેવા જાય છે, આમ ગોઠવા જાય એમ. પેલાને એમાં દે ટેક ઇટ એઝ ધેર ઇન્સલ્ટ ઓફ ધેર ઇન્ટેલિજન્સ, કે તમે ડફોર સમજો છો કે મને સમજણ નથી પડતી. તમે ટ્રાય કરજો, હસબન્ડ વાઇફ રિલેશનશીપમાં ટ્રાય કરજો કોક વખતે. આ સવાલ એનો અંદર મેરિડ મેન જ પૂછે છે. ના, દરેક કપલને શરૂઆતના તમે બંને હજુ 5 વર્ષની અંદરના પરણેલા કપલ છો, દરેક કપલને હમણાં જ એકચ્યુઅલી વી આર વર્કિંગ ઓન, વન્સ ઇટ વર્ક્સ આઉટ આઈ લેટ યુ ગાઈઝ નો, કે અમારે એવા કપલ્સ ભેગા કરીને એક કરવાનો છે પ્રોગ્રામ કે જેમાં વી આર ગોઈંગ ટુ હેલ્પ ધેમ, ગાઈડ ધેમ, કે અમુક આ નાની જ વસ્તુઓ સમજે. કારણ સમજ્યા પછી બંનેના ઇન્ટેન્શન તો સારા જ છે. Every husbands they want to love their wife, every wife wants to love their husband, but because their wiring is so different, અને એટલે એમનું આખું જે અન્ડરસ્ટેન્ડિંગ છે there is a different level, અને બંને સાઈડે પોતાની જાતને પહેલાં એક્સેપ્ટ કરવું પડે કે ભાઈ આઈ એમ વિલિંગ ટુ એક્સેપ્ટ. હવે આ ફેક્ટ્સ ને સ્ટેટિસ્ટિક્સ સમજણ પડે ત્યાર પછી બી, જાણ્યા પછી બી, આજે મેં તમને કહ્યું સ્ટેટિસ્ટિક્સ તમે જાણ્યું, would that change your behavior tomorrow? No. It's not going to change that tomorrow. It cannot. એનું કારણ શું કે તમે જો એવરી મોમેન્ટ કોન્શિયસ અવેર ના હો
તો તમારું સબકોન્શિયસ ઇઝ ગોઈંગ ટુ ટેક ઓવર, અને સબકોન્શિયસ ઇઝ ફુલ ઓફ દેટ પ્રીવિયસ પ્રિજ્યુડિસીસ, પ્રીવિયસ બાયસીસ ને પ્રીવિયસ જે બધા લોટ ઓફ beliefs, ભર્યું છે બધે ભરેલું બધું બહુ છે બહુ કચરો. હા એ કચરો જ્યાં સુધી નીકળશે નહીં ત્યાં સુધી નવું કઈથી અંદર આવવાનું છે. સાચી વાત છે. એટલે અમુક સંતો જે અમુક પેલું કહે છે ને, અમારા ગુરુજી અમને કાયમ કહે, કોઈ બી આવે ને કે ગુરુજી અમને કંઈક કહો આમ તેમ કરે તો એવું જ કહે કે ભાઈ પહેલાં જે પીરસ્યું છે એ તમે ખાઈ ગયા, હમ. એ તમારા થાળીમાં જો ભરેલું મને દેખાય છે, ભાઈ હું શું કામ પીરસું નવું બીજું? ગઈ વખતે મેં જે કહ્યું તે તમે અમલમાં મૂક્યું તમે, અને તમે અમલમાં મને દેખાશે તો હું નવું પીરસવા તૈયાર છું, Wow. નહીં તો શું કામ આપીએ? It's really deep. It's deep, That's yes. that's how it happens. મારો એક ક્વેશ્ચન છે Yeah. કે એ થોડો ઇમોશનલ ક્વેશ્ચન હોઈ શકે બધા જનરલ પર્સપેક્ટિવમાં, કે અત્યારે શું થાય છે કે મને આમ એવું થાય છે કે મને ખબર છે આ વસ્તુ, પણ હું કેવી રીતે શબ્દોમાં લાવું આવે, કેમ કે ફીલ થાય છે. ઇવન આઈ ગેસ આ બધાને એકવાર તો ફીલ થયું જ હશે કે તમે એક મેચ્યોરિટી લેવલ પર આવો. મેચ્યોરિટીનો ટાઈમિંગ કેવું હોય છે કે ઘણીકમાં જલ્દી આવી જાય પરિસ્થિતિના લીધે, કોઈકને લેટ આવે. પણ જ્યારે જ્યારે એ વસ્તુ હિટ થાય, તમારી આંખ ખોલીને તમે એકચ્યુઅલ રિયલ વર્લ્ડમાં આવો, તમે કામ કરતા હો, તમને એપ્રિશિએશન પણ મળે, તમારી પાસે સારી ફેમિલી છે, મમ્મી પપ્પા, તમારું આજુબાજુનું બધું મસ્ત ચાલી રહ્યું છે, બટ ત્યારે એક પછી એક રોલ આવે કે ભાઈ સેટિસ્ફેક્શન. તો મારું બસ હું આટલું સેટિસ્ફેક્શન મને નહીં જોઈએ, હું એના પાછળ અધૈર્ય થઈ જાઉં કે ભાઈ બધું જ સારું ચાલી રહ્યું છે, પણ હું એને એ ડેસ્પરેશનમાં કે ભાઈ મને સેટિસ્ફાઈડ નથી થતો, હજી મારી ભૂખ નથી મટતી, હજી નથી ભૂખ મટતી. બની બનાવેલી વસ્તુઓ પછી આપણે મેન્ટલી જ ધીરે ધીરે લૂઝ કરતા હોય. પછી આપણને મોબાઈલ ખોલો, એક બહુ જ ખરાબ યંત્ર બીજું એક આજના ટાઈમમાં, ખોલીને રિલેટેડ કોટ્સ પણ એ જ આવે, એ જ આવે. કોઈકના પાસેથી સાંભળું પણ એ જ આજુબાજુ, એ પરિસ્થિતિ તરત પેલું કે રેડ કાર્ડ થિયરી ખબર છે તમને? right. કે જ્યારે તમે લાલ ગાડી જોવાનું વિચારો તમને બધી લાલ ગાડીઓ જ દેખાય. યસ યસ. એ વસ્તુનું સોલ્યુશન શું અને Actually, થાય શું? પહેલું તો આજે તમે અનુભવ કયો તમારો કે એક્સપિરિયન્સ થયો છે, સાંભળ્યો, હા રિયાલિટીમાં સાયન્ટિફિકલી ઇટ ઇઝ બીન પ્રૂવન. આપણું બ્રેઇન જે છે ને, બ્રેઇનની પાસે આપણે જેમ કહીએ કે આપણી પાસે બધી ક્ષમતા છે અંદર, પણ કઈ ક્ષમતાનો આપણે ઉપયોગ કરીએ છીએ, હવે તમે તમારા ધ્યાનથી કંટ્રોલથી કરો છો કેમ નેમ. એનું એક્ઝામ્પલ તમને કહું કે આજે અત્યારે આપણે બેઠા છીએ, આ પાલો છે, એમાં ધારો કે કોફી છે, અને આ પાલાને મારો હાથ લાગ્યો અને પડી ગયો નીચે ઢોળ્યું, અને આવું જો થયું એટલે એક સિચ્યુએશન થઈ. સિચ્યુએશન થઈ. હવે આજે થયું, હું કંઈ શબ્દ બોલ્યો નહીં, તમે બોલ્યા નહીં, પણ જેવું પડ્યું તમારા મનમાં અંદર તો તમે કશું બોલ્યા, અરે સાલો આ પ્રોબ્લેમ થયો, ધારો કે આવું બોલ્યા, અથવા તો આમને મનમાં થયું ને કે અત્યારે નહીં આ શું થયું. એટલે જે પહેલું જે અંદરથી જે અંદરનો ઇનર વોઇસ જે કહીએ ને આપણે, ઇનર નેરેટિવ, નેરેટિવ. એ નેગેટિવ આવે, મેજોરિટીને નેગેટિવ જ આવે જનરલી મોસ્ટ ઓફ ધ ટાઈમ. જે નેગેટિવ જેવું આવ્યું એટલે આપણું બ્રેન, તમારું બ્રેન સક્રિય થઈ જાય. It starts working on that. The moment we call a situation as a problem, brain will start working hard to prove that yes, damn it, it's a problem. That's it. કારણ કે તમારા બ્રેનમાં કેપેસિટી છે કે આનું સોલ્યુશન શું થાય, પણ that part of the brain is inactive. એ વર્ક જ નહીં કરે. આ લોકોએ સાયન્ટિફિકલી પ્રૂવ કર્યું છે કે કયો એરિયા લાઇટેડ થાય છે, કયા એરિયામાં એક્ટિવિટીઝ વધી ગઈ છે, કયા એરિયામાં નથી વધી, એ બધા ઉપરથી રિસર્ચ કરીને કે આ NLP સાંભળ્યું છે, ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ, NLP. સાંભળ્યું છે, yes, yes. એટલે ન્યુરો એટલે નર્વસ સિસ્ટમ, લિંગ્વિસ્ટિક લેંગ્વેજ, Brain પ્રોગ્રામિંગ. knowledge, yes. ઓકે. NLP ઇઝ અ હોલ સાયન્સ. આમ જોઈએ તો કે NLP, હવે આમ બધું તો આ સાયન્સ, આપણે સાયન્સ ને જ્ઞાન ને વિજ્ઞાનની વાત નીકળી જ કહું છું કે આ NLP ઇઝ ધ પાર્ટ ઓફ સાયન્સ. પણ જ્ઞાનમાં તો આ બધું છે જ, પણ વિજ્ઞાન એ શોધીને કહ્યું એટલે આપણે આપણને NLP ની ખબર પડી ગઈ. પણ NLP શું કે આપણું ઇનર નેરેટિવ, અંદરથી ઓટોમેટિક પહેલો શબ્દ કયો નીકળે છે, પહેલો વિચાર કયો નીકળે છે, પહેલો ભાવ કયો નીકળે છે, એ જુઓ. તો આ પડ્યું, તમે જો બંને પહેલો ભાવ પ્રોબ્લેમ કાઢ્યો તો તમારા બંનેનું બ્રેન ગમે એટલા સ્માર્ટ હોય, એક્ટિવ હોય, ઇટ વિલ ઓનલી વર્ક હાર્ડ ટુ પ્રૂવ કે યસ ઇટ ઇઝ અ પ્રોબ્લેમ, અને ત્યાં અટકી જશે. હવે એની અગેન્સ્ટમાં સપોઝ બેન છે, અહીંયા બેઠા છે, બેન એમ કહે કે આ પડ્યું કે આ સિચ્યુએશન થઈ. સિચ્યુએશન વર્ડ ઇઝ અ ન્યુટ્રલ વર્ડ, પ્રોબ્લેમ ઇઝ અ નેગેટિવ વર્ડ. બરાબર? સિચ્યુએશન તમે ન્યુટ્રલ કહ્યું તો ન્યુટ્રલ થાય એટલે બ્રેનના બંને પાર્ટ જો એક્ટિવ છે. ઓકે, સિચ્યુએશન આ છે, તો લેટ મી ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ હાઉ કેન આઈ ગેટ આઉટ ઓફ ધીસ સિચ્યુએશન, Yes. નોટ ઓનલી જસ્ટ ટુ પ્રૂવ કે યસ ઇટ ઇઝ અ સિચ્યુએશન. ડઝ ધેટ મેક સેન્સ? યસ ઇટ ડઝ. એટલે પ્રોબ્લેમ, હવે હમણાં ગયા જ એમાં મેં સાંભળ્યું હતું કે જેમાં કહ્યું હતું કે આપણે
કોઈ બી સિચ્યુએશન હોય તો એનો પ્રોબ્લેમ તરફ થિંક ના કરવું જોઈએ, પણ એના સોલ્યુશન તરફ થિંક કરવું જોઈએ. આપણે ગુરુજીએ પેલું હતું તો એમાં આ સેન્ટેન્સ હતું મેં સાંભળ્યું હતું. એટલે આવા એમણે જે કહ્યું બધું ખરેખર અધ્યાત્મનું જ્ઞાન જ આપ્યું છે એમણે પૂરેપૂરું નિચોડ. અમે સાયન્સમાં બીકોઝ વી સ્ટડી ઇન સાયકાયટ્રી એ જ્ઞાનનો થોડોક ભાગ લઈ અને એને એનાલિસિસ વિશ્લેષણ કરીને એને લોજિકલી કે મેથોડિકલી કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરે એ પાર્ટ અમે બતાવીએ. અમે જે મળે, હું તો કાયમ કહું, હું જે મળે છે મને એમની પાસે ત્યાંથી જ મળે, ત્યાંથી મળ્યું હોય અને પછી બુકનું ને આપણે એક્સપિરિયન્સનું ભેગું કરીને આપણે પીરસીએ આગળ. એને પ્રૂવ કરવા, એને પ્રૂવ એટલે લોકોને લોજિકલી એક્સેપ્ટ કરે. લોકોને સીધું પેલું કંઈ કામ કરો તો નહીં કરે, પણ આ લોજિક બતાવે તો પછી કરશે. જેમ તમને પેલો ઢાબાની વાત કરી કે એમાં ત્રણેય વસ્તુની જરૂર છે, કયું આ સ્ટોરી મેં મારા હજારો પેશન્ટોને કહી છે. કેમ કે કેટલાય એવા પેશન્ટો જે ખાલી એટલું જ ગોખીને આવે કે મને ગોળી આપો ને ડૉક્ટર એટલે મારે મટી જશે, અથવા તો એમ જ કહે કે મારે થેરેપી તમે કહો છો પણ મારે થેરેપીમાં નથી જવું, મને થેરેપિસ્ટ કોઈ સારા નથી આમ તેમ. એટલે આ બધા અમે સાયકાયટ્રીની લેંગ્વેજમાં અમે એને રેઝિસ્ટન્સ કહીએ કે દે આર રેઝિસ્ટિંગ. તો રેઝિસ્ટન્સને ઓવરકમ કેવી રીતે કરવું? તો આવી બધી સ્ટોરી કે જે લોજિકલી મેન્ટલી એક્સેપ્ટ કરી શકે, એકવાર એ લોજિકલી એક્સેપ્ટ કરે તો પછી એને ફરી હું કહું કે થેરેપીમાં જા તો પેલો કે હા સાહેબ મારે જરૂર છે, પાણીની જરૂર છે, એકલા સાબુ વડે નહીં ઘસાયા, એટલું થાય ને એ રીતે. એ જ રીતનું આમાં છે કે આમાં બી પ્રોબ્લેમ કેવો કે સિચ્યુએશન. એટલે પહેલું તો શું કે આપણે લાઈફમાં આપણી પાસે નેગેટિવિટી બહુ નીકળતી હોય કે બહુ નેગેટિવિટી હોય તો નેગેટિવિટીમાંથી પોઝિટિવિટી બાજુ જવાની તો અમને લોજિકલી ખબર છે કે ઇન્ટેલેક્ચ્યુઅલી સાંભળ્યું છે, પણ કેવી રીતે જવું સાયકાયટ્રીમાં અમે શીખવાડીશું કે કેવી રીતે જવું. તો કેવી રીતે જવા માટે એના અમુક નાના નાના આવા નુસ્ખા હોય. કેમ કે આમ ટાઈમ શ્યોર તમને જે પેશન્ટ્સ મળતા હશે એ બધા 100% માર્ક રિલિજિયસ પાથ પર તો નહીં જ જતા. ઓ ના 99% ના નહીં જતા. પણ રિલિજનના ના બહુ જ વધારે શબ્દ સારો હું વધારે આપણું સ્પિરિચ્યુઅલ સોરી કે સ્પિરિચ્યુઅલના પ્રિન્સિપલ્સ બધાને અમારે શીખવાડવા પડે. પણ અમે પોતે જો શીખ્યા હોઈએ કે અમલમાં મૂકતા હોય તો જ આપણે શીખવાડી શકીએ. પેલા ગાંધીજી પેલું કહ્યું ને ગોળ ખાતા હોય તો 5 દિવસ પછી હા 5 દિવસ પછી આવશે, પછી કહેશે કે ગોળ ના ખાઈશ, તે પહેલાં કહો તો ના ચાલે. સાચી વાત. એટલે એવું અમને કેમ આ સંતોની ગુરુજીની બધાની જરૂર કેમ કે ત્યાંથી. અને હું આમ તો બીજી આ રીતે બી કહું કે ફિઝિકલ સાયન્સ, મેન્ટલ સાયન્સ અને સ્પિરિચ્યુઅલ સાયન્સ આમ કહે તો ફિઝિકલની ઉપર મેન્ટલ છે, મેન્ટલની ઉપર સ્પિરિચ્યુઅલ છે. તો સ્પિરિચ્યુઅલમાંથી જો અમને કંઈક મળ્યું હોય તો મેન્ટલવાળા અમે આપી શકીએ. એટલે ઇવન અને સેક્રેટરીમાં આજથી વર્ષો પહેલાં એટલું બધું નહોતા કહેતા, એ જુદું રાખતા હતા. પણ નાવડેઝ અમારી જર્નલમાં, બુકોમાં દેર ઇઝ સો મેની કોમન આર્ટિકલ્સ ને આ તે બધું આવે છે કે સ્પિરિચ્યુઆલિટી ઇન સેક્રેટરી, કે હાઉ ટુ યુઝ સ્પિરિચ્યુઅલ પ્રિન્સિપલ્સ ઇન. દે ડોન્ટ ટોક અબાઉટ રિલિજિયોસિટી. કારણ રિલિજન, અને મને આ ગમ્યું હતું લાસ્ટ ટાઈમના એપિસોડમાં ગુરુજી પેલું કહ્યું હતું કે રિલિજન ઇઝ નોટ ધર્મ. આપણે જે ધર્મ શબ્દ છે એ જુદો છે. આમ એટલે એક્ઝેક્ટ ટ્રાન્સલેશન કહે એવું ના થાય. પણ સ્પિરિચ્યુઅલ પ્રિન્સિપલ્સ આર કોમન ઇન એવરી રિલિજન ઓર એવરી સો કોલ્ડ ડ્યુટીઝ કે બધામાં. એ જેટલા એક્સેપ્ટ કરીએ અને એનો ઉપયોગ કરીને કામ કરો તો એ આગળ કામ કરે જ. થાય. પણ મારો વર્ડ સ્પેસિફિકલી એ હતો કે સેટિસ્ફેક્શન, કે જે મેન કે તારા લાઈફમાં તારે આટલું તો કરવું જ જોઈએ, નહીં તો તું શું કરી રહ્યો છે. એ મેન્સને બહુ જ સાંભળવામાં આવે. યસ, આ તો કરવું જ જોઈએ. અરે બાયલો છે શું એ આવી જાય અંદર, અને આપણે શેર ના કરતો. અને એના જ રિલેટેડ એવું થાય કે દિવસમાં કેટલી બધી વાર એવું થાય કે અઠવાડિયામાં, મહિનામાં કે આજે રડવું છે, મારાથી બધાની સામે રડાશે નહીં. રાઈટ. એકલામાં જઈને મન હલકું થઈ જાય. યા તો એનું તમે કોઈ એના પર કહી શકો કે ભાઈ આ જે યુથ જોઈ રહ્યું છે, એ કોઈ પણ જે પણ લોકો જોઈ રહ્યા છે, કશું કે એને અફેક્ટ થઈ શકે આ વસ્તુ તમારા એના? ના, એટલે અમુક વસ્તુ શું છે, થિયોરિટિકલી આપણે થિયોરિટિકલી એમ સમજીએ કે યસ રડવાની જરૂર છે, રડે તો સારું, આ તે બધું. પણ યોગ્ય સમયે, યોગ્ય સંજોગોમાં આમ જોઈએ તો. હવે એ જે સેલ્ફ કંટ્રોલની વાત છે, તમે સેટિસ્ફેક્શનની વાત કરી તો સંતોષી નર સદા સુખી કે છે, આપણે કહેવતોમાં કહેલું છે. અને સેટિસ્ફેક્શન જ્યાં સુધી ના આવે ત્યાં સુધી માણસ મથ્યા કરવાનો છે. હવે સેટિસ્ફેક્શનનો માપદંડ ક્યાંથી લાવ્યા? તો વિમેન અને મેનની આપણે જે વાત કરીએ તો વિમેનનામાં જનરલી એવું કહેવાય છે કે દેર ઇઝ અ ગ્લાસ સીલિંગ. એ લોકો પોતાની જાતે જ પોતાનું માપદંડ, જે CEO વર્લ્ડ જે છે, કોર્પોરેટ વર્લ્ડ, એમાં દેર ઇઝ સ્ટડી કે મેનની સેલરી વધારે છે, વિમેન ઇક્વલી કેપેબલ હોય તો ઓછી છે. એનું કારણ શું? તો કે જે છોકરીઓ, લેડીઝ પોતે એમણે આર્ટિફિશિયલ સીલિંગ બાંધી દીધું છે એના માનસમાં, કે જેને હું 100,000 સુધી જઈ શકું. જે પુરુષ જે મિલિયનની સીધી વાત કરતો હોય પહેલેથી, ધારો કે. એટલે એઝ એન એવરેજ પેલો જે ડિફરન્સ છે, ધીસ વિલ ઓલરેડી લિમિટ. આપણે આપણી જાતે જે લિમિટ બાંધી, લિમિટમાં જ તમે પછી રહેવાના છો. સેમ થિંગ માણસોને, પુરુષને.
કે મેનને ધારો કે મારે આટલું તો પ્રોડક્ટિવ થાય તો જ બરાબર થયું કહેવાય, એ બી આપણે જાતે જ બાંધે. એટલે જે આખી મર્યાદાઓ જે છે, બાંધણી સર્કલ, એ આપણે જ ઊભી કરી છે, આપણા મને જ ઊભી કરી છે. ખાલી વસ્તુ એટલા જ માટે કે છે કે આ બધાના સોલ્યુશનમાં કે તમે રોજ ફિઝિકલ એક્સરસાઇઝ કરો, રોજ મેન્ટલ એક્સરસાઇઝ કરો. પ્રોપર મેન્ટલ એક્સરસાઇઝ એટલે મેડિટેશન. That's what I tell. Mental exercise, best mental exercise is meditation or quiet time, your solitude time, not lonely time. The Solitude, which you difference talk between Time with yourself. with yourself. talk only nahi, talk only nahi. You also enjoy yourself. You enjoy your own company. અને એમાં તમે જે બી કરો છો એ. જ્યારે લોનલીનેસમાં શું, તમે 1000 લોકોની વચ્ચે છો તો એ તમે યુ આર નોટ એન્જોઈંગ, યુ આર ફિલિંગ લોનલી. જે લોનલી ફિલિંગ વર્સિસ સોલિટ્યુડ, બંનેમાં માણસ એકલો જ છે, પણ અહીંયા એન્જોય કરે છે અને અહીંયા આગળ બધાની વચ્ચે છે છતાં દુઃખી છે. એટલે દુઃખી કે સુખી તમે થયા તમારી જાતે મન વડે જ ઊભું કર્યું છે. સાચી વાત છે. અને એના માટે જો કહે તો સકાયટ્રી, આપણે મેન્ટલ હેલ્થની વાત છે તો કે ફિલિંગ, થોટ્સ ને એક્શનની જે આપણે વાત કરીએ ને, એ પણ ફિલિંગ્સ, પર્ટિક્યુલરલી ફિલિંગ્સ એટલે શું આમ જો તો પહેલાં પહેલું તો પાવર ઓફ ફિલિંગ કહીને એક બહુ ફાઇન બુક છે બીજી, વેરી ગુડ બુક. એમાં એમણે એ જ સમજાવ્યું છે કે ફિલિંગ ઇઝ ટ્રાન્ઝિટરી. કોઈ બી ફિલિંગ હોય, અત્યારે તમે આ ઘડીએ તમને સપોઝ એન્જોયમેન્ટની ફિલિંગ થઈ, હેપીનેસની ફિલિંગ થઈ, એ કાયમ રહેવાની નથી, 24 કલાક નથી રહેવાની. થોડા ટાઈમ પછી કંઈક થયું, કહી દઉં તો પછી સેડનેસની ફિલિંગ આવશે, થોડું કંઈક થયું પછી તમે નર્વસનેસ, એન્શિયસની ફિલિંગ આવશે. એટલે ફિલિંગ્સ આર કમિંગ એન્ડ ગોઈંગ. જો આપણે એને એ રીતે જોઈ શકીએ તો ફિલિંગ આર નોટ ગોઈંગ ટુ ક્રિએટ એની ટ્રબલ. પણ કેમ ડિપ્રેસ્ડ માણસ ડિપ્રેશન થાય, કે કેમ એન્શિયસ માણસ વધારે એન્શિયસને સફર કરે, દુઃખી થાય, તો એનું કારણ એ કે દે સ્ટાર્ટ આઈડેન્ટિફાઈંગ વિથ ધેર ફિલિંગ. હવે તમને એક્ઝામ્પલ કહું. સપોઝ આપણે તમને મળ્યા અને તમે ડિપ્રેશનમાં છો. હવે લોકો બધા કહે છે કે ભાઈ આ ડિપ્રેસ છે. હું પહેલી વાર તમને મળ્યો, તમને કહું કેમ છે ભાઈ, કેમનું છે, શું છે? ઓ સર, આઈ એમ વેરી ડિપ્રેસ્ડ. તમે કહો આઈ એમ ડિપ્રેસ્ડ, તો ના, મને તો તમારો ખ્યાલ છે ને, તમારું નામ તો બીજું હતું, તમે ડિપ્રેસ કઈથી કહો છો? એટલે દેટ ઇઝ માય નેમ. પણ તમે કહ્યું શું? આઈ એમ ડિપ્રેસ્ડ. હવે જો વધારે કહું તો કોણ છો? તો કે આઈ એમ અ મેન. વધારે કહું તો કોણ છો? તો આઈ એમ અ કાઇન્ડ મેન. તમે તમારી ક્વોલિટી કહી. એટલે તમે રોલ કેટલા કર્યા બદલ્યા? નામ છે, તમારી ક્વોલિટી છે, તમારા ફીલ કરો છો એ છે. હવે જે બી વસ્તુ સાથે તમે આઈડેન્ટિફાય કર્યું, ધ મોમેન્ટ વી આઈડેન્ટિફાય, વી આર ગોઈંગ ટુ જનરેટ મર્સીનેસ, દુઃખ. કારણ આપણે અધ્યાત્મમાં બી જો જુઓ તો અધ્યાત્મ ગીતાનો પહેલો જ ભાગ સારાંશ શું કહે છે કે તમે ભ્રાંતિ થઈ, આપણને ભ્રમ થયો કે હું કોણ છું એની ખબર નથી, એટલે હું ભ્રમિત થઈને મેં મારી જાતને હું પુરુષ છું, હું મુકેશ, હું ડૉક્ટર છું, હું આ છું, આ જે આવ્યું એ હું જે આવ્યું એમાંથી તમારું દુઃખ શરૂ થઈ ગયું. રાઈટ? એટલે આઈડેન્ટિટી ખોટી થઈ માટે દુઃખ થયું છે. કેમ કે આઈડેન્ટિટી પ્રૂવ કરવા માટે સામે તમને કોઈ કે તો કેવું પડે કે હા ભાઈ તું એ છે. રાઈટ? એટલે ત્યાંથી પ્રોબ્લેમ શરૂ થઈ ગયા. એટલે આપણા મનનું દુઃખ આપણે ઊભું કરીએ છીએ આઈડેન્ટિટી વડે, અને ખોટી આઈડેન્ટિટી ઇઝ ગોઈંગ ટુ ગીવ. તો ડિપ્રેશન, એન્ઝાયટી, એમાં બી ફિલિંગની બુક એ છે ને, બુક વાંચજો, બહુ સારી બુક છે. એટલે ઇફ યુ ગાઈઝ હેવ ટાઈમ, ઇટ્સ કોલ્ડ પાવર ઓફ ફિલિંગ. પાવર ઓફ ફિલિંગ. કોઈ ફ્રેન્ચ ઓથર છે, થિબોટ મોરિશિયસ કેવું કંઈક નામ છે, મને એક્ઝેક્ટ યાદ નહીં, આઈ કેન ગીવ યુ મોર ડિટેલ્સ. પણ there are 2 or 3 books that I've kept in my mind કે તમને લોકોને જણાવવા માટે કે આ broadcastનો ટોપિક તમે મને કહ્યો, તો મેં કહ્યું I wanted to let કે જેથી if nothing else audience can see or hear, and if anybody is struggling about these issues, they can think about these 2 or 3 books which are very powerful book. કે આ પાવર ઓફ ફિલિંગમાં એમણે યાદ બતાવ્યું છે કે તમે આઈડેન્ટિફાય ના થાવ ફિલિંગ સાથે, યુ કીપ ઇટ સેપરેટ. કે આઈ હેવ અ ફિલિંગ ઓફ ડિપ્રેશન રાઇટ નાવ. એમાં શું મેં જસ્ટિફાય કર્યું, હું અને મારી ફિલિંગ બે જુદા છીએ, નંબર 1. નંબર 2, રાઇટ નાવ, એટલે અત્યારે મને આ ફિલિંગ છે, એટલે હું બી એક્સેપ્ટ કરું, મારે કાયમ નથી રહેવાની આ ફિલિંગ. સાચી વાત. જે આપણે સારો ટાઈમ કાયમ નથી રહેવાનો, ખરાબ ટાઈમ કાયમ નથી રહેવાનો, એટલે એક્સેપ્ટ ઇટ એન્ડ મૂવ ઓન. Instead of I am depressed, say I am feeling depressed. I am feeling depression right now. આ જ પોઈન્ટ પર છે ને, there is a thin line કે જ્યાં લોકો સ્લીપ થઈ જાય છે. યસ. કે ભાઈ આ ખરાબ ટાઈમ મને આવ્યો છે, હવે આ જ રહેશે, ને એમાં સુસાઇડલ થોટ્સ આવે. એબ્સોલ્યુટલી. કે સુસાઇડ થાય, કે ભલતી બધી બહુ વાતો છે. Actually, suicide is the last last resort of negative action. આમ જોઈએ ને તો આપણે અહીંયાળી સમય સંજોગો નથી, બાકી બોર્ડ હોય તો આઈ કેન શો કે ફિલિંગ, થિંકિંગ અને એક્શન, આ ત્રણનો જે ટ્રાયડ કહીએ તો નેગેટિવ ફિલિંગ તમને થઈ. હવે હું જનરલી કેવી રીતે બતાવું કે સપોઝ એક સર્કલ છે, સર્કલ એ તમે છો,
અંદર you are sitting, you are in charge in that circle. You have your own feeling, you have your own thoughts and you have your own action. આ 3 વસ્તુ તમે કરો છો તમારા થકી. Depression or anxiety is like enemy, like an outsider, third party who is coming and attacking you. When they come and attack, they are never going to come on front door and knock, hey, I want to come, can you let me in? એ કદી કહેવા નથી. They will slip in from back door. Somehow you kept your back door open, you didn't remember, didn't understand, અને એની આખી થિયરી છે ને બધું I can explain depending on time, ને બધું બધા. પણ એમ કે ભાઈ આવ્યું, once depression or anxiety came, they will rule the roost. They will not let you dictate your life. Now within your life, you are in one corner, sitting every now and then you are crying for, hey, I need help, કરો છો. But nobody is listening to. કારણ તમે તમારે શું બીજાને તો કહેવાના નથી. I'm a man, I should be handling myself. એ attitude. Women હોય તો 32 લોકોને જેમ કહે હશે. મેન તો 3 જણા પર્ટિનન્ટ હશે તો જ કહેશે. એટલે મેન ઇઝ સફરિંગ દેટ વે, પોતાની જાતમાં અંદર રાખે. અને ડિપ્રેશન starts taking its control more and more. How do they take more control? By controlling your feeling first. કે તમને જે બી કંઈ જીવનમાં થશે બધામાં પહેલું નેગેટિવ જ દેખાડશે. નેગેટિવ દેખાડશે એટલે સાલું આ ના થયું, મારાથી આટલું નથી થતું, મને આજે ઊંઘે ના આવી, મને આજે આમ થયું. એટલે નેગેટિવ ફિલિંગ થઈ, there will lead to negative thoughts. બહુ નેગેટિવ ફિલિંગ થાય એટલે સારું મારી જિંદગી જ નકામી છે, જવા દો, મારું નસીબ જ નકામું છે, મારે તો હવે આમાંથી કરવા જેવું જ નથી રહ્યું. એટલે નેગેટિવ થોટ્સમાંથી પછી નેગેટિવ એક્શનમાં બધાએ તમને 4 જણા કહ્યું કે તમે જઈને ડૉક્ટરને જઈ આવો, મળી આવો, પૂછી આવો, પણ તમે કંઈક ને કંઈક બહાનું બતાવીને મારે ટાઈમ નથી, પૈસા નથી, આ છે તે છે, કંઈ બી કરી જાઓ નહીં. એટલે નેગેટિવ એક્શન વધારે, જેટલી નેગેટિવ એક્શન થાય અને ટાઈમ જાય એટલે ફરી નેગેટિવ ફિલિંગ વધારશે. મારાથી આટલું ના થયું, મારે થઈ શકે એવું હતું તો મેં ના કર્યું, બેગેજ વધતું જાય. એટલે સાયકલ પૂરી થઈ ને, સર્કિટ. ફિલિંગ, નેગેટિવ થોટ, નેગેટિવ એક્શન, અગેન નેગેટિવ ફિલિંગ. એ સર્કલ ગોળ ફર્યા જ કરે. એ નેગેટિવિટીમાં એટલો બધો તમે જેમ ચોક થઈ જતા એવું થાય. એ સંજોગોમાં તમે જેમ કહ્યું ને આગળ કે યુ ફીલ ટોટલી હોપલેસ, ટોટલી હેલ્પલેસ એન્ડ ટોટલી કમ્પ્લીટલી જાણે ગિવન અપ. એ મોમેન્ટમાં નેગેટિવ થોટ, સુસાઇડ ઇઝ ધ આન્સર. અને જો તે સંજોગોમાં તમારા નસીબમાં હોય, તમારા સંજોગો એવા મળે તમને, તો પીપલ કમ્પ્લીટ સુસાઇડ. કે કાર્ડ એવું હોય કે જે તમને કરાવી દે. પણ મેજોરિટી ઓફ ધ ટાઈમ આઉટ ઓફ 10 people who try, 8 or 9 don't succeed. કારણ શું કે they are so deep in that level કે એમની કેપેસિટી, કે એમની થિંકિંગ કેપેસિટી, કે અબિલિટી જે કહે ને એ મિનિમમ થઈ ગઈ હોય. એટલે સફર થાય બચારા બધા. ઓવરડોઝ લીધો, કોમામાં ગયા, ફેમિલી દુઃખી થાય, એ દુઃખી થાય, હોસ્પિટલમાં ગયા, તો મરી ના જાય પણ સફર થાય. ઓકે, સો મારે તમને હજી એક લાઈક ક્યુરિયોસિટી ક્વેશ્ચન હતો. ઇઝ લાઈક કે આપણે જે મેન ટુ મેન જે રિલેશન હોય, લાઈક મેન યુઝ્યુઅલી જે આપણે ફિલિંગ્સ છુપાઈ રાખતા હોય અંદર, યુ નો, કે ભાઈ કોઈ ફિમેલ આવી જાય કે કોઈ, હવે સમજો કે મારે કંઈ શેર કરવું છે કે મને આજે દુઃખ થયું છે, કે મને કોઈ ખોટું લાગ્યું છે, રાઈટ, તો હું મારા વાઈફને જઈને પહેલાં કહીશ કે ભાઈ મને આવું થયું છે, કે મારા મમ્મીને કહીશ, હું મારા બેનને કહી શકીશ, બટ મારા જીજાજીને સાથે હું નહીં મારી ફિલિંગ શેર કરે કે હાઉ આઈ ફીલ અબાઉટ હિમ. કે હું અચલ સાથે પણ આવી રીતે અમે બેઠા હોય તો વી ડોન્ટ શેર દેટ, કે ભાઈ એકબીજાને વાત એકબીજાની જ હોય, પણ પેલું કે ડિરેક્ટલી વાત ના થાય, ગટ્સ ના આવે, કે ભાઈ મેન ટુ મેન એવું થતું નહીં. વોટ ઇઝ ધ રીઝન ફોર દેટ? બંનેના જે આમાં છે ને એક વસ્તુ છે કે સ્પેસ, મેનને પોતાને અમુક સ્પેસ જોઈએ. તમે ચાર કરજો, કોઈ આઉટ ઓફ ટાઉન ગયા હોય કોઈ, તો બધા ગયા તો સૂઈ જવાનું હોય, અચાનક એવા 4, 5, 6, 10 જણા ભેગા થઈ ગયા તો 2 પુરુષો એક સાથે એક બેડમાં સાથે ભાગ્યે જ સૂઈ જશે. જનરલી એક હું નીચે સૂઈ જઈશ, હું સોફા પર સૂઈ જઈશ, પણ 2 લેડીઝ વિધાઉટ એની હેઝિટેશન દે વિલ સ્લીપ ઓન ધ બેડ. એટલે એનો મતલબ એમ નથી કે પેલા ગે નથી, લેસ્બિયન છે, ગે તે નથી, પણ કહેવાનો મતલબ કે કમ્ફર્ટ ઝોન જે કહીએ ને, કે દરેકને પોતાની સ્પેસ જોઈએ. મેન ઇઝ ડિઝાઇન્ડ દેટ વે કે એમને એમની અમુક સ્પેસ જોઈએ જ. એ સ્પેસ ના મળે. હવે હસબન્ડ વાઈફમાં કે મધર સાથે કેમ કે નાનપણથી જન્મ્યા તો મધર એ લેડી છે, એની સાથે તમે કારણ માને આગળ તો બધું તમે એમણે આપણે પૂછડું બી ધોયું હતું ને બધું જ કર્યું હતું, સાફ કર્યા હતા આપણે, તો એમ કે મધર સાથે તમે ઓપન એ રીતના થઈ શકો.
અને વાઈફ સાથે પરણ્યા પછી તમારી રિલેશનશિપને એના પર તમે ત્યાં ઓપન થઈ શકો. પણ બીજો કોઈ બી પુરુષ આવે તો પેલી સ્પેસ આપણે ઇટ ટેક્સ મચ લોંગર ટાઈમ ટુ રિડ્યુસ દેટ સ્પેસ. પણ બોન્ડ ફરક ના પડે કે ભાઈ મારો ને એનો બોન્ડ બહુ સારો હોય. બોન્ડમાં શું કે વિધાઉટ સ્પીકિંગ અન્ડરસ્ટેન્ડિંગ લેવલ પર સમજણ પડી જાય. તમને આને જો કંઈક નડ્યું હોય તો તમને ખ્યાલ આવી જશે બીકોઝ યુ ગાઈઝ આર ગુડ ફ્રેન્ડ, સો યુ કેન ફીલ ધેટ, યુ ગોટ ધ વાઇબ્સ, યુ ફીલ ધેટ, અને યુ વિલ ટેક એક્શન એન્ડ ડિસિઝન. એ રીતના એ કરશે. પણ બોલવાનું જે આવે એક્સપ્રેશન આવે ત્યાં પેલા કહેશે ના ભાઈ હું કેમ કે મારો રીઝન જ એ હતો કે આપણે મમ્મીને કેવું હોય તો લવ યુ માં એવું કહી દઈએ, પપ્પાને આપણે લવ યુ ડેડ એવું કહેતા થોડું અચકાઈએ યુ નો એઝ અ મેન. રાઈટ. એ એટલે કલ્ચરલી બી છે થોડુંક આપણું કે વર્ષોથી કલ્ચરલ એને આપણે રિસ્પેક્ટનું નામ દઈએ પણ એકચ્યુઅલી ઇટ ઇઝ જસ્ટ સોર્ટ ઓફ એન ઓડિટી જેવું કે ઇટ ઇઝ ઓકવર્ડ ના ઓડી. અને એવું બી નથી કે એ કહીએ તો જ સારું, વગર કહી બી તમે કમ્યુનિકેશન કરી શકો છો. એઝ લોંગ એઝ યુ આર કમ્યુનિકેટિંગ ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. આ વર્ડ વાપરો છો કે નહીં, આ વર્ડ તો એક માધ્યમ છે, મીડિયમ છે. પણ આપણે ઓર્ગેનિકલી એવું થઈએ પપ્પાને તમે ને માને તું. હા, એ બી જે ક્લોઝનેસ જે પેલું કહીએ ને કે ક્લોઝનેસને લીધે કે તમને એટલું ત્યાં તમને હક પોતાનું એકદમ એ લાગે કે એક જેવા થઈ ગયા છો ત્યાં, જે અહીંયા તમે બે છો. આપણું અગેન આધ્યાત્મની વાત જો આપણે કહીએ તો આખું આપણું જે વર્ડ દુનિયા છે એ ડ્યુઅલિઝમ ઉપર છે. તમે શબ્દો બી જુઓ કે આજે પાર્ટી રાખી છે તો પાર્ટીમાં બહુ મજા આવી, મજા આવી તો મજાની સામે સજા છે. વર્સિસ આધ્યાત્મમાં એવા શબ્દો છે આપણે લઈએ તો કે વિચ હેઝ નો ઓલ્ટરનેટિવ, નો નેગેટિવ. એટલે આનંદ શબ્દ લ્યો તમે, બ્લિસ, તો એનું ઓપોઝિટ કયું કે પ્રેમ. હવે પ્રેમનું ઘૃણા કહી શકે આમ, પણ જે કૃષ્ણ પ્રેમી ને કૃષ્ણનો પ્રેમ એ કહો કે એ લેવલનો જે પ્રેમ કહો કે જે અનાસક્ત પ્રેમ જે કહીએ આપણે એકદમ એ લેવલ તો એનું ઓપોઝિટ છે જ નહીં. એટલે ધેટ બાય ઇટ સેલ્ફ ઇઝ કમ્પ્લીટ. પણ આખી દુનિયા આપણા વર્ડ્સ ને આખું આપણી બિહેવિયર ને બધું ડ્યુઅલિઝમ ઉપર બેઝ છે. આપણી કહેવતોમાં બીજો ને બોલે એના 9 ગુણ, ના બોલ્યામાં બરાબર, આ બધું ના બોલ્યા વગર માય ના પીરસે, આ બધું. તો આ બધા જે કહો હકીકતમાં એના માટે ગયા મને એ બી ગમ્યું હતું કે તમે ગયા એમાં એપિસોડમાં જે ગુરુજીએ કહ્યું હતું કે સમજણ અને વિવેક આ બેની જે જરૂર છે. હવે સમજણ એ ઇન્ટેલેક્ચ્યુઅલ પાર્ટ આવ્યો આપણું બ્રેનની સાયકાટ્રીની વાત કરીએ તો બ્રેનમાં કે સમજણ, પણ સમજણ કોને કહેવાય તો જસ્ટ રેગ્યુલર શબ્દ લો કે સમજ, સમ ને જે જન્મ આપે એ સમજ. એટલે સિચ્યુએશન કોઈ બી થઈ એમાં ઇફ વી કેન ઇક્વિપોઇઝડ ઇંગ્લિશમાં વર્ડ જો લઈએ ક્લોઝેસ કે તમે ઇક્વિપોઇઝ સંતુષ્ટ સુખ દુઃખેશુ આ જે શ્લોક છે આપણે ગીતાનો 12મા અધ્યાયનો કે એમાં બી કે સુખ અને દુઃખમાં તમે સંતુષ્ટ છો. ઘણા બધા છે, ઘણા બધા રેફરન્સીસ છે ગીતામાં, પણ દરેકમાં બતાવે છે આજ કે તમારી ક્ષમતા લાવે. હવે મારો છોકરો છે મારા ભાઈનો છોકરો, અમે બધા સાથે ફેમિલીમાં રહીએ છીએ, પણ મારા છોકરાને હું આ મોટી કેરી આપું, મારા ભાઈના છોકરાને નાની કેરી આપું તો વિવાદ થઈ ગયો ને, ડિફરન્સ થયો ને. વર્સિસ ક્ષમતા એટલે ટૂંકમાં જે સમજ અને વિવેક જો આપણામાં છે. વિવેક એટલે શું કે ડિસ્ક્રિશનરી પાવર, કે આ સંજોગોમાં આ જ બરાબર છે, આ સંજોગોમાં નથી. આ બે વસ્તુ જો આવી ગઈ તો પેલું ફિલિંગ, થોટ્સ અને એક્શનની જે આપણે વાત કરીએ ને ત્રણેયનો સમન્વય થઈ જાય. ત્રણેય એ ત્રણેયમાં બેલેન્સ આવી જાય. પણ એ જો ના આવી, અમુક લોકોને મેચ્યોરિટી, હમણાં પહેલાં શબ્દ વાપરો મેચ્યોરિટી ના હોય તો સમજણ ના હોય, સમજણ ના હોય તો સમજણ છે પણ મારો ઈગો છે, મને આમ સારું કહી ગયો, મને આમ કહ્યું. એટલે આ બધું જે થયું એટલે કન્ફ્લિક્ટ ઊભી થઈ, એમાંથી દુઃખ ઊભું થયું. એટલે આઈડેન્ટિફિકેશન રોંગ કરો તો એનાથી દુઃખ થાય, અને કન્ફ્લિક્ટ કરો તો એનાથી કન્ફ્લિક્ટ એટલે દ્વિધા, એટલે કે પેલું શું ને કે આપણે ડ્યુઅલિઝમ જેવું, એમાં તમે ફસાઈ ગયા. હા, ડિલેમા બસ ડિલેમામાં આવ્યા એટલે પતી ગયું. એટલે એમાં જ થાય તો મેન ટુ મેનમાં બી જે આપણે રિસ્પેક્ટ આપી કે મેન ઇઝ ડિઝાઇન દેટ વે આપણે આટલી, પણ છતાં મારે એમ આઈ એન્ગેજ વિથ ધ પર્સન, એમ આઈ કમ્યુનિકેટિંગ વિથ ધ પર્સન, એ થયું છે તો વાંધો નહીં, બોલાય કે ના બોલાય, એક્સપ્રેસ કરો કે ના કરો. પણ લેડીઝ દે પ્રિફર એક્સપ્રેશન. એટલે તમે સપોઝ પરણ્યા, તમે પોતે આવા છો કે હું એક્સપ્રેસ નથી કરતો પણ આ સમજી જાય છે, અને મારી વાઈફ એવી છે મને સમજતી જ નથી, અથવા તો વાઈફને એમ થાય કે ભાઈ આ સમજતું જ નથી. તો એમાં એ આપણે સમજવું કે વાઈફને પેલું ગમે છે માટે તમારે કરવું પડે, અને વાઈફે બી એ સમજાવ્યું તો વાઈફને કે પુરુષ આવા છે તો મારે એમને આટલી સ્પેસ આપવી પડે. એમાં પછી હું ગોદ કરું, ગોદાગોદ કરું, આ કેમ નથી કહેતો, કેમ નથી, ના ચાલે. એટલે ધેટ કાઇન્ડ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ જે છે એ જ જે હસબન્ડ વાઈફના જે અમુક પ્રોબ્લેમો થાય, તકલીફો થાય કોઈ બી બે રિલેશનશીપમાં,
તો ઇવન બાપ ને બેટા, કેટલા બાપ બેટા સાથે બેસીને વાત કરી હોય, તમને તમારા ફાધર પાસે બધું શીખ્યા હોય, પણ સાથે બેસીને ખભે હાથ મૂકીને વાત કરી બહુ ઓછા. બહુ ઓછા. જ્યારે અત્યારે તમારે કાલે છોકરું થાય તો તમને મનમાં તો ઈચ્છા હોય જ કે મારા છોકરા માટે હું એવું નહીં કરું, મારે આમ કરીશ ને આમ કરીશ ને તેમ કરીશ ને હતું. પણ તમારા સંજોગો તમને થોડાક તો ડિસ્ટન્સ રાખશે. એટલે અમુક વસ્તુ એક્સેપ્ટ કરવી પડે, પણ એન્ગેજ રહેવાનું, કમ્યુનિકેશન થવું જોઈએ. નોટ નેસેસરીલી ફિઝિકલી એ રીતના, પણ પેલી રીતના એ થવું જોઈએ. ડુ યુ થિંક મેનમાં લાઈક ઈગો બહુ વધારે હોય એનો એ પણ No, એક no. reason? Ego is there for men and women both. Their expression is different. Okay. મેન ઈગો પોતાનું એક્સપ્રેશન છે ને વધારે પડતું એજિટેશન વડે કે પેલી રીતે બતાવે. વિમન બીજી રીતે બતાવે, બોલીને બતાવે, એમના પોતાના સેન્સિટિવિટી બતાવીને રડીને બતાવે. પણ દેર ઇઝ ઓલ્સો ઈગો આવે જ છે. ઈગો દરેકને ભગવાને આપ્યો જ છે, અને ઈગો એટલા માટે જ આપ્યો છે કે ભાઈ એના જ ઉપર વર્ક કરવાનું, કે ઈગોને જેટલું આપણે ડિઝોલ્વ કરતા જઈએ, અને જેટલું એટલા માટે જેમ જેમ આપણામાં મેચ્યોરિટી વધે, ગ્રોથ વધે, તો ઈગો ડાયલ્યુટ થવો જોઈએ. લાઈક આપણને ઉપરથી બધાને ખબર છે કે વોટ ઇઝ ઈગો. તો હાઉ ડઝ સાયન્સ ડિફાઇન ઈગો? હાઉ ઇઝ યા, સૌથી પહેલાં લેસન એમાં જ કે ઈડ, ઈગો અને સુપર ઈગો, આ 3 વસ્તુ અમને શીખવાડતા હતા સાયકાટ્રીમાં. કહેતો ઈડ એટલે શું? તો ઈચ્છાઓ. દરેક વ્યક્તિને જે બી ઈચ્છા છે ઈડ કહેવાય. અને ઈગો એટલે મારું તારું, હું પણ ને એ બધું જે છે ને એ, કે પોતાનું અસ્તિત્વ જે કહે ને એના માટે. તો ઈડ અને ઈગોની વચ્ચે હંમેશા ફાઇટ થાય. તો સુપર ઈગો એટલે તમારું જે અંદરનું અંતઃકરણ કે અંદરનું જે માનસ કહે ને આપણું કોન્શિયસનેસ, એ સુપર ઈગો. સુપર ઈગો એટલા માટે એને કહે છે કે ઈગોમાં વિકારો બધા જ છે. લોભ, લાલચ, આ તે તમે જેમ કહ્યું આગળ કે સંતોષ નહીં. સંતોષ કેમ નહીં? તો અસંતોષ એનો મારે આનાથી વધારે જોઈએ છે, મારે આનાથી વધારે, મારે આનાથી પહેલાં થવું છે, મારે આનાથી આગળ જવું છે. દેર ઇઝ ઓલ ઈગો અને દેર ઇઝ ઓલ ગ્રીડ. એટલે ગ્રીડ અને ઈગો બધું છે એ બધા વિકારોની સાથે જે છે એ ઈગો આવી ગયો. સુપર ઈગો કેન સી ધોઝ થિંગ્સ અને કેન બેલેન્સ, અથવા તો એક તો તમને કહે કે ના ભાઈ આને જતું કરો, આ જવા દો, આ એ કરો. એટલે સેકન્ડના બેસિક પ્રિન્સિપલ્સમાં અમને જે શીખવાય એમાં ઈડ, ઈગો અને સુપર ઈગો પહેલાં શીખવાનું. અને આ 3ની જ રમત પછી એના સબ ગ્રુપ ને સબ ચેપ્ટર ને આ તે બધું જુઓ તો બધા કેટલા બધા આવરણો આવ્યા. જેમ આપણામાં પેલામાં કહે છે ને કે વિકારો, ક્રોધ કહો કે લોભ, લાલચ, લસ્ટ ને આ બધા જે છે 7 સિન્સ ને બધા, ઇવન ઇન એમાં ગ્રોસ દેખાય એવા હોય, સૂક્ષ્મ હોય અને સૂક્ષ્મતર હોય. અને એના બી આપણામાં માનસ છે કે આયુર્વેદમાં તો એમાં તો આઈ બ્રોટ અ બુક ઓન સકાયટ્રી ઇન આયુર્વેદા. ઇન્ડિયા ગયો તો આયુર્વેદની કોલેજમાં, ત્યાંથી હું લઈ આવ્યો હતો. ઇટ્સ વેરી નાઇસ ટ્રીટેઝ કે ભાઈ આપણે આયુર્વેદના પ્રિન્સિપલ વડે શું કહે છે મનોચિકિત્સા, માનસિક રોગોનું. તો એમાં બી આ બધું સમજાય કે આપણે જો 3 જ લેવલ કહીએ કે લોભ, લાલચ કે આ બધા એક જે, એ તો ગ્રોસ લેવલ થયું, એનાથી સૂક્ષ્મ લેવલ પર છે, અને સૂક્ષ્મથી સૂક્ષ્મતર પર છે, અને દરેકના પાછા 3 બીજા ભાગ, 64 ભાગ બતાવે છે એમણે આ કરતો. એટલા બધા કે ઇટ ઇઝ સો સટલ, અને એ ઓળખાય નહીં આપણને. ગ્રોસલી તમને અગર હું ગુસ્સે થઈ ગયો તો તમને બધાને ખબર પડે, પણ અંદરથી હું ગુસ્સે થયો હોઉં અને એટલો સિફતથી એ કંટ્રોલ કરી રાખું તો તમને ના દેખાય, પણ અંદર મને ફીલ થાય. અને મને જે અંદર ફીલ થયો એ અંદર પછી મને રોગ કાઢે. કેમ મેનમાં વધારે હાર્ટ એટેક આવે છે હવે? ધીસ મંથ ઇઝ ઓલ્સો બાય ધ વે હેલ્થ મંથ ફોર મેન, અને મેન માટેનો હેલ્થ મંથ કહેવાય છે. તો એમાં હેલ્થ મંથમાં બી મોટા મોટા 2 રોગ જે કહીએ કે હાર્ટ ડિસીઝ અને કેન્સર, મેનમાં આ 2 મોટા એને મારે છે. 3rd ઇઝ ઇન્જરી કે એક્સિડન્ટ કેવું થયું છે. પણ આ હાર્ટ ડિસીઝ ને કેન્સર એના હવે નવા કારણોમાં, ઘણા કારણો બધા કહે છે કે મેડિકલી, સાયન્ટિફિકલી તમારે કોલેસ્ટ્રોલ માપ્યું, તમારું સારું કોલેસ્ટ્રોલ ને ખરાબ કોલેસ્ટ્રોલ માપ્યું, પેલું કેલ્શિયમ ચેનલવાળું પેલું માપ્યું, આ તો બધું જ કર્યું. બધા તમે ચેક કર્યા હોય, બધું બરાબર હોય, છતાં કેટલાય લોકોને આવા કિસ્સા સામે ફટ દઈને હાર્ટ એટેક આવે, મરી ગયો. આપણે ગામમાં જ હમણાં નોટ ટુ લોંગ અગો પેલા ભાઈ આપણા રમતા હતા પિકલ બોલ, ફાલ્ગુનભાઈ, વેરી નાઇસ ગાય, હી વોઝ અ વેરી નાઇસ ગાય. આઈ પ્લેડ વિથ હિમ પિકલ બોલ, સો આઈ નો દેટ ઓલ્સો. સંતુષ્ટ હતા. ઓ યા બધું હતું, પણ એમને હાર્ટ એટેક આવ્યો અને ગયા. હમણાં જ બીજા એક પેલા બેનનો દીકરો, યંગ છોકરો, વોશિંગ્ટન ડીસીમાં, કે એમનું જે થયું હાર્ટ એટેક. હવે અમુક લોકોનું આમનું આપણને ડિટેલ નથી ખબર મને, પણ કેટલા એવા સાયન્ટિફિકલી જર્નલોમાં, મેગેઝિનમાં આપેલું છે કે આ બધા જ જે એંઘાણીઓ કહીએ ને આપણે, કોલેસ્ટ્રોલ ને આ તે ઓબેસિટી બધું, એ બધું માપ્યું છે, બધું બરાબર છે, અને છતાં આવ્યું. તો હવે મેડિકલ ફિલ્ડ એક્સેપ્ટ કરે છે
કે ઘણા બધા એ લોકોને બિકોઝ ઓફ સાયકિયાટ્રિક એટલે સ્ટ્રેસ વિચ ઇઝ નોટ ઓબ્વિયસલી સીન આઉટસાઇડ બટ દે આર ફેલ્ટ બાય ધેમ, અને એને લીધે થાય છે. એટલે મેનમાં આ બે રોગ મોટા છે, પણ એ બેની સાથે સ્ટ્રેસ ઇઝ ધ બિગેસ્ટ થિંગ. હવે સેલ્ફ પરસેપ્શન પોતાની જાતે સ્ટ્રેસ ઊભો કરે છે, કારણ સ્ટ્રેસની વાત કરીએ તો બિકોઝ ધીસ ઇઝ ધ ટોપિક ટુડે, સ્ટ્રેસ એટલે શું? તો આપણે આ ટેબલ, આ ખુરશીમાં હું બેઠો છું, રાઈટ? ખુરશીને 4 પાયા છે. હવે મારું વજન છે આ ખુરશી ઉપર સહન કરે છે, પણ આ ખુરશીને 4 પાયામાંથી જો 2 પાયા તૂટી ગયા, પાછલા 2 પાયા કાઢી નાખીએ આપણે, તો આ જ વજનને આ જ રીતે હું બેઠો છું બેસું તો આ ખુરશી એને સહન કરી શકે? ના કરી શકે. એટલે ખુરશીને સ્ટ્રેસ પડ્યો. પણ એની સામે મને જેવું ખબર પડી કે આ પાછલા 2 પાયા ગયા છે, તો હું અહીંયા બેસું એટલે આગળની બાજુ સ્કૂપ થઈને બેસું, આગલા 2 પાયા ઉપર વજન રાખીને બેસું, તો હું બેસી શકું, એટ લીસ્ટ ફોર ટાઈમ બિંગ. આખું સાયકાટ્રી આમાં આવી ગયું. લો ઓફ ફિઝિક્સ એક બાજુ જુઓ તો, પણ સાયકાટ્રીના પ્રિન્સિપલ સ્ટ્રેસના જે લોકો સ્ટ્રેસ મેનેજમેન્ટની વાત કરે છે, પણ વોટ આર યુ મેનેજિંગ? સ્ટ્રેસને મેનેજ નહીં. સ્ટ્રેસ એટલે શું? ફિઝિક્સના પ્રિન્સિપલ પ્રમાણે જુઓ તો લોડ જે તમે મૂક્યો અને એની કેપેસિટી જે છે, એ બેની વચ્ચેનું જે ડિફરન્સ કે એનું ઇક્વેશન જે થયું, એના પરથી સ્ટ્રેસ નક્કી થયો કે વધારે પડતો લોડ મૂક્યો એની ક્ષમતા કરતાં તો સ્ટ્રેસ વધી ગયો, ઓછો મૂકો. પણ ધારો કે વધારે પડતો લોડ આવવાનો છે, તો તમે ક્ષમતા વધારો ઇફ યુ આર કેપેબલ, અથવા ક્ષમતા ઓછી છે તો લોડ ઓછો કરો અથવા લોડને ટ્રાન્સફર કરો બીજી બાજુ. લાઈફની અંદર બી આ જ વસ્તુ કરવાની છે કે લાઈફમાં આપણે આપણી જાતે જ ઊભો કરેલો લોડ છે, ને આપણી જાતે જ ઊભી કરેલી આપણી ક્ષમતાને આપણે જાતે લિમિટમાં બાંધીએ છીએ. હમણાં જેમ આગળ વાત કરી કે વી પુટ ધ લિમિટ, આર્ટિફિશિયલ સીલિંગ કરી દીધું કે હું આટલું જ કરી શકું, તો ત્યાંથી અટકી ગયું. પણ નો, યુ હેવ કેપેસિટી ટુ બી અનલિમિટેડ. એ એકવાર એક્સેપ્ટ કરીએ અને એની સાથે વર્ક કરીએ તો યુ કેન ઇન્ક્રીઝ યોર કેપેસિટી. તો પછી લોડ વધારે હશે તો બી વાંધો નહીં, અને લોડ જે છે ટેમ્પરરી આવવાનો છે. એટલે there is a tons of things that we can talk about. એકચ્યુઅલી તમે એટલું સારું બોલો છો ને કે એવું મન થાય કે સાંભળ્યા જ કરે તમે, કેમ કે અમારા એટલા બધા અંદરથી ક્વેશ્ચન્સ હતા, હાફ ઓફ ધેમ યુ આન્સર્ડ ઇટ વિધાઉટ ઇવન આસ્કિંગ. સો વી રિયલી એપ્રિશિએટ ધેટ. અને બિફોર લાઈક આપણે ટુવર્ડ્સ ધ એન્ડ આવી રહ્યા છે આપણા પોડકાસ્ટના, સો બિફોર વી એન્ડ ધીસ, મારે તમને એક લાઈક હાઇપોથેટિકલ સિચ્યુએશનમાં નાખવું છે કે લાઈક જસ્ટ લાઈક મારો ભાઈ એવરી પોડકાસ્ટમાં કરે છે, તો આઈ થોટ કે તમને અગર કોઈ સુપર પાવર આપી દઈએ કે ભાઈ ચલો કે યુ હેવ અ પાવર ટુ ચેન્જ સમથિંગ ઇન મેન્સ મેન્ટલ હેલ્થ, સો વોટ વુડ ધેટ બી? આઈ થિંક ધ ઓનલી થિંગ ઇઝ કે આ ટાઈપના પોડકાસ્ટ જ્યાં બી થતા હોય, મને જેવો પાવર મળે ને તો આવા વધારે થાય અને વધારે લોકો આ વિશે ઓપનલી બેસીને વાતો કરે. કારણ જેમ તમે કહ્યું કે આપણે મેનની લિમિટેશન્સ કહીએ કે સ્પેસને લીધે કે કોઈ બી પેલા આપણા એના કારણે આપણે એકબીજાને વાત ના કરી શકતા હો, પણ આવા વાતાવરણમાં જ્યારે જનરલ તરીકે વાત કરીએ તો ધોઝ હુ આર લિસનિંગ એ બધા સાંભળી અને પોતાની જાતને રિલેટ કરે. ઇટ્સ બિકોઝ કે કોઈકને પણ મેન્સને જનરલી વલ્નરેબલ ફીલ થવું નથી ગમતું. હું એ સિચ્યુએશન હું હંમેશા એવું કહું કે મારો એક ફ્રેન્ડ હતો, એકચ્યુઅલમાં હું જ હતો, રાઈટ, એકચ્યુઅલમાં હું જ હતો, પણ હું કહું કેમ એ મારે પોતાને વલ્નરેબિલિટી નથી, મારે ઓપન નથી થવું. બરાબર છે કે હું તમને મારી વીકનેસ બતાવું છું. એ જે ધારણા છે એને લીધે, અને દેટ ઇઝ ઓકે, વી હેવ ટુ રિસ્પેક્ટ ધેટ બિકોઝ મેન ઇઝ ડિઝાઇન ધેટ વે. તો રાઈટ હવે આપણે એને કે ના ખોટું છે ચેન્જ કરો, એ વાત ખોટી. એને બદલે એક્સેપ્ટ કરો. પણ આવા માધ્યમ વડે કે આવા બીજા ઘણા માધ્યમ વડે એજ્યુકેશનલ જેટલો પ્રચાર વધારે થાય અને જેટલું એજ્યુકેશનલી થાય ને, તો શું દરેક વ્યક્તિ, અને એની સાથે હું ખાલી એક બીજું એડ કરું કે દરેક વ્યક્તિને જેને બી આવું કંઈ બી હોય ને, તો કશું જ જો બીજું ટૂલ્સ ના મળે તો એક પોતાની પર્સનલ ડાયરી લખવાની ટેવ શરૂ કરવી જોઈએ. આઈ ટેલ યુ કે હું ટીનેજર હતો ત્યારથી મને ટેવ છે લખવાની. અને મને મારા મોટા ભાઈ હતા, એમણે મને સજેસ્ટ કર્યું હતું કે ધીસ ઇઝ અ ગુડ ટૂલ, યુ શુડ ડુ દેટ. અને મને નમ્રથી મેં કહ્યું ને કે મને ઉત્કંઠા હતી કે ભાઈ આવું કેમ થાય છે, આ બેને કેમ આમ ફાવે છે, કાકાને કાકીને કેમ નથી ફાવતું, તો આમાં મધર શું કરી શકે, થર્ડ પાર્ટી, આવા બધા વિચારો મને આવ્યા કરે. 12, 14, 15 વર્ષનો હતો ત્યારની વાત. તો એ વખતે આવા વિચારો બી હું લખતો હતો, અને લખીને પહેલાં જ પેજ ઉપર પહેલું લખી દઉં કે જો તમારામાં થોડું બી રિસ્પેક્ટ હોય તો આ પાનાની આગળ પાનું ખોલશો નહીં મારી મંજૂરી વગર. આવું લખી દઉં પહેલું, પછી લોકો ઉપર, કારણ આપણે ત્યાં બધું કહે કોઈ મળ્યું શું છે આઉટ ઓફ ક્યુરિયોસિટી. પણ આવું કહે ને તે જમામ કે પેલા કોડ વર્ડ ને પાસવર્ડ ને એવું હતું નહીં, કમ્પ્યુટર હતું નહીં અમારે,
તો આ રીતે હું લખતો હતો. પણ એમાં હવે મારા ઘણા પેશન્ટોને હું કહું છું કે કશું જ ના થાય તો યુ સ્ટાર્ટ ડેવલપિંગ દેટ હેબિટ કે તમે પોતાની ડાયરી લખો અને અઠવાડિયામાં 2 વાર તો લખો જ. કંઈ બી થયું કશું નહીં તો તમને જે કંઈ વિચાર આવે લખો. સોલિટ્યુડની એક હેબિટ પાડો અને આ લખો. આ 2 વસ્તુ કરો તો જે અંદર પેલો ગંદવાળો ભેગો થાય ને કચરો એ નીકળી જાય. જ્યારે કોઈ 2 મેન લોકો હવે સમજો કે આઈસ બ્રેક થઈ ગયો 2 વચ્ચે, જેમ કે મારા નાના વચ્ચે આઈસ બ્રેક થઈ ગયો, હવે હું મારી ફિલિંગ્સ આના સાથે શેર કરું છું ટુ ગેટ બેટર ઇનસાઇડ, તો એ સામેવાળા વ્યક્તિએ શું કરવું જોઈએ? મોટામાં મોટી વસ્તુ જરૂર કોઈ બી વ્યક્તિ જે તમને કહે કે એક્સપ્રેસ કરે તો આપણું પહેલું કામ એ છે કે કંઈ જ બી તરત જમ્પ કરીને એડવાઇસ આપવાની જરૂર બિલકુલ નથી. પહેલું પ્રિન્સિપલ એ ખાલી કાન આપો. પેલો બોલે છે તો તમે કાન આપો અને એટલા પ્રેમથી આપો કે તમે ધ્યાનથી એમને સાંભળો છો, સમજવા પ્રયત્ન કરો છો. સેન્સ ઓફ સિક્યોરિટી એટલું જ કરવાની જરૂર છે. આના પાસે જઈશ તો સાંભળશે. 9 out of 10 ટાઈમ્સ તમે આટલું જ આપણે જો કરી શકીએ તો વી આર હેલ્પિંગ ધેમ. પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ શું થતું હોય તરત આપણે જમ્પ કરીએ. પર્ટિક્યુલરલી મેન ટુ મેનમાં ચાન્સીસ ઓછા, પણ મેન ટુ વુમન, હસબન્ડ વાઈફમાં એ બધામાં જ્યારે થતું હોય ત્યારે શું થાય કે પેલા જે વાઈફને બોલવાની ટેવ છે, કહેવાની ટેવ છે, એટલે કહેવાની જ છે, એ કહે તો આપણે ખાલી શાંતિથી સાંભળવાનું. તરત જમ્પ કરીને આન્સર નહીં આપવાનો, સોલ્યુશન નહીં આપવાનું. બિકોઝ ધ મોમેન્ટ યુ જમ્પ ઇન ટુ સોલ્યુશન યુ આર ઇનડિરેક્ટલી ટેલિંગ કે ડફોર તને નથી આવડતું, આ સોલ્યુશન છે. એટલે એમણે શું સાંભળ્યું કે મને ડફોર કહ્યું, મને ડફોર કહ્યું, એ સાંભળ્યું, આખી લાઈન બદલાઈ જાય. એટલે કમ્યુનિકેશન જે વોલ પાછી ક્રિએટ થઈ જાય, ઇમિડિયેટલી આખું લોચા શરૂ થઈ જાય. એટલે તમે ખાલી સાંભળો, કંઈ બી જાઓ ને, અને સહકાર આપો સાંભળીને કે હા અચ્છા આવું થયું. પછી જો એ સામેથી કહે કે ભાઈ તમે શું કરો, તમે કેવી રીતે કરો એ તું, અને તમે સજેશન આપો તો હું કામ એવું કહું કે તમને 3 વાર પૂછે કે અમુક શું કરો એવું ટાઈપનું, એટલે રિયલી સોલ્યુશન માગે છે તારે જવાબ આપો, સોલ્યુશન આપો. નહીં તો તમને સોલ્યુશન પહેલે ધડાકે લાગ્યું છે મગજમાં, પણ જો તમે જલ્દી બોલશો જેટલા પ્રીમેચ્યોરલી તો એ પાછું જ પડવાનું છે, ઊંધું જ થવાનું, એનો સોલ્યુશન ઊંધું જ થશે એમને મનમાં. એટલે એ ના થવું જોઈએ. પણ મેન ટુ મેનમાં એન્ઝાઇટી પણ ઓ યા અને આ વસ્તુ કેવું છે, કમ્યુનિકેશનનું પ્રિન્સિપલમાં તો જો ખોટા પગલે ચાલ્યું તો આખી બેની ટ્રેજેક્ટરી બદલાઈ ગઈ. એટલે પછી દિવાલ મોટી ઊભી થતી જ જાય. એટલે શરૂઆતના વર્ષોમાં તો વધારે જરૂરી આ કે તમારું કમ્યુનિકેશન ઓપન કેવી રીતે રાખવું, રિસ્પેક્ટ. અને પહેલાં પેલું એટલા માટે એવું કે ભાઈ રાતે સૂતા પહેલાં કોઈ દિવસ ગુસ્સે થયો, ઝઘડો થયો, સજ બલાબલી થયા થયો તો સૂતા પહેલાં એનો નિકાલ લાવી દેવો પડે. એ નિકાલ યુ હેવ ટુ પ્રેક્ટિસ દેટ કે એ એકબીજા જેને સોરી કહેવાનું સોરી કહી દો, જેને એ કહે કરી દો, અથવા તો કંઈ નહીં તો તમે ટાઈમ બાય કરી લો નેક્સ્ટ ટાઈમ માટે કે ભાઈ નેક્સ્ટ ટાઈમ બેસીને વાત કરીશું. પણ આજે અત્યારે એટલે શું સૂતી વખતે, કારણ સુવા જાઓ ત્યારે સબકોન્શિયસ માઇન્ડ તમારું વધારે વર્ક કરવાનું છે, અને એમાં તમે નેગેટિવિટી લઈને ગયા તો સબકોન્શિયસમાં બી તમે નેગેટિવિટી પૂરો છો, અને ફોલોઈંગ ડે તમારો સેમ બધું બગડે. એટલે જ સવારમાં તમે જો ભગવાનનું નામ દો, થોડુંક તમે મેડિટેશન કેવું તેવું કરો તો એક સારું. રાતે સૂતા પહેલાં 5 મિનિટ બેસો તો સારું. આવું કોઈ બી 5 મિનિટ બી બેસો તો એટલીસ્ટ આપણું અવલોકન થઈ જાય, આપણું પોતાનું થાય. અને હવે આપણે જે 2 કે 3 રૂલ બનાવ્યા હોય ફેમિલીના, એને ફોલો કરો તો એટલીસ્ટ ગાડું પાટે બરાબર ચાલે. અને એકવાર ગાડું પાટે જાય ભૂલો તો થવાની છે, બંને બાજુ થવાની છે, પણ ભૂલો થાય એને એક્સેપ્ટ કરતા અને એક્સેપ્ટ કરીને સુધારવા માટે એકબીજાને મદદરૂપ થવાનું શીખી જવાય તો બહુ થઈ ગયું. અને આ બહુ જ ઇન્સાઇટફુલ વસ્તુઓ છે કે આમ કે ને કે ક્વેશ્ચન પાઇલ થતા રહે છે, પણ એના આન્સર થઈને જાતે જ નીકળે છે આ કન્વર્ઝેશનમાંથી. બટ જતાં એક વસ્તુ તમને પૂછીશ, એ છે કે વોટ ડુ યુ થિંક અપોન કરંટ યુથ સિચ્યુએશન, કે આજે બધું સોશિયલ મીડિયા છે, કે જે તમે મેન્ટલ હેલ્થની વાતો સાંભળી જશે થ્રુ, અને જે કોઈક આઈડિયલાઇઝ કરે કે ઓ આ એક્ટરને એવું થયું, કે આને એવું થયું તો એના લાઈફમાં તો થતું હશે તો મને પણ આવું થઈ રહ્યું છે. યસ. અને એ લોકો રાઈટ જગ્યા પર એડ્રેસ નથી થતા. સો આઈ વોન્ટ યુ કે તમે કેવી રીતે જુઓ છો કરંટ સિચ્યુએશનને, અને પ્લસ જતાં પહેલાં કોઈક એક એવી એડવાઇસ બિંગ અ ડૉક્ટર આપી શકો કે ભાઈ તમે ડરો નહીં કે આ બધી વસ્તુઓ ખોટી નથી. વેલ ઇટ મે સાઉન્ડ લાઈક લિટલ બિટ પ્લગિંગ ઇન. આ ક્વેશ્ચન પૂછ્યો ને કહ્યું એટલે, કારણ તમે જોયું હું આવ્યો ત્યારે એક બુક લઈને આવ્યો હતો મારા હાથમાં. ટોટલ 3 બુકો મેં સજેસ્ટ કરવાનું વિચાર્યું હતું, 2 બુકોનું નામ તો કયા, પણ આ ત્રીજી બુક ખાલી બતાવી દઉં કે આ બુક, અને આમાં સેલ્ફિશ ઇન્ટરેસ્ટ છે માટે મેં છેલ્લે રાખી. આ પૂછ્યું એટલે કે આ ઓથર જે છે દિલીપ પટેલ, હી ઇઝ એકચ્યુઅલી માય બ્રધર બેક ઇન ઇન્ડિયા, and this is his book he has written, but it's થોડું અંદર 1-2 ચેપ્ટર મેં બી લખ્યા છે અંદર. પણ પોઈન્ટ ઇઝ કે આ બુકમાં જે એમણે સમજાવ્યું છે, એ આજે તમે યુથનું કહ્યું કે
મેન્ટલ હેલ્થનું કહ્યું ને એના ઘણા પ્રિન્સિપલ્સ એમાં છે બરાબર. કે ટૂંકમાં જો કહું તો એ રીતે થાય કે આપણે લાઈફમાં લાઈફ બેલેન્સ શીટ એમ નામ કે આપણી લાઈફમાં આપણે આપણું તમે બંને ધંધા કરો છો, જોબ કરો છો, ધંધામાં તમે બેલેન્સ શીટ જુઓ છો કે આપણો ધંધો બરાબર ચાલે છે કે નહીં, નહીં, પણ આપણે આપણી લાઈફની બેલેન્સ શીટ કેટલી વાર જોઈએ છીએ? બહુ જ રેર. રેરલી જોતા હોય. અને એ બેલેન્સ શીટમાં આપણી ફિઝિકલ હેલ્થ, આપણી પર્સનલ હેલ્થ, આપણી સોશિયલ હેલ્થ, આપણી ફાઇનાન્શિયલ હેલ્થ, આપણી મેન્ટલ હેલ્થ, આ બધાનું જે બેલેન્સ કરવાનું એના માટેના બહુ સારી રીતે સમજાયેલા નુસ્ખા અને રીતો બધું છે એમાં. એટલે યુથ માટે જો કહીએ તો ઓપન કમ્યુનિકેશન રહેતું હોય અને એક જાતની નાની 1, 2 કે 3 નાની હેબિટ કોઈ ડેવલપ કરે નાનપણથી, તો આ બેલેન્સ શીટ જે છે તમારી લાઈફની એ બેલેન્સમાં રહે. વધારે ડિટેલ અત્યારે ટાઈમ નથી એટલે નાખું, પણ એના માટે અને એની સાથે ખાલી એટલું જ કે ભાઈ યુથ માટેનું જે કહ્યું કે આ બેલેન્સ શીટ રાખવા માટે જે પેલી હેબિટ કરવાનું, તો હેબિટ ઉપર જે એક બુક છે વિચ ઇઝ ઓલ્સો પાવર ઓફ હેબિટ, બહુ ફર્સ્ટ ક્લાસ બુક છે. એનો મેં આપણે આબોવા છે ને બિઝનેસનો, એના માટે એક વખતે સેમિનાર થયો હતો ત્યારે બી હું બોલ્યો હતો. એમાં કહ્યું હતું કે આપણે લાઈફમાં ડે ટુ ડે હજારો ડિસિઝન લેતા હોઈએ. એવરી ડે હ્યુમન બિંગ ટેક્સ સો મેની ડિસિઝન્સ, અને દરેક ડિસિઝન જો બ્રેઇન કોન્શિયસલી લે તો બ્રેઇન ડઝ નોટ હેવ દેટ મચ કેપેસિટી ટુ ડુ, આપણે એનર્જી જ ખૂટી પડે. એટલે હેબિટ ઉપર આપણે જીવીએ છીએ. તો અમુક હેબિટ આપણે નાનપણથી એવી ખોટી ડેવલપ થઈ ગઈ છે. તો પર્ટિક્યુલર તમે યુથ માટે ક્વેશ્ચન પૂછ્યો, માટે યુથ ઇઝ ધ યંગર એજ. જો એમને નાનપણથી અમુક સારી હેબિટ મળી જાય અને બની જાય તો દેટ કેન હેલ્પ. હેબિટ રિલેટેડ ટુ કમ્યુનિકેશન, હેબિટ રિલેટેડ ટુ એક્સપ્રેશન, હેબિટ રિલેટેડ ટુ આ જે વલ્નરેબિલિટીની આપણે વાત કરી, એટલે એ કેવી રીતે કેળવવી એ બધા માટે આમાં બહુ સાહિત્ય અમુક સમજાવ્યું છે. સરસ. We definitely need to read that book. Definitely. Yes. અને લિંક છે, ડિસ્ક્રિપ્શન છે, બધું જ અમે આ વિડીયોના એમાં મૂકશું. બટ થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. અને આવી જ રીતના પ્લીઝ તમને કોઈ પણ ક્વેશ્ચન્સ હોય, ક્યારે પણ કશે કોઈ પણ જગ્યાએ અટવાય, તમે બહાર નીકળો, તમારા આજુબાજુ જુઓ, બધા આપણા જ લોકો છે, શેર કરતા રહો. દેટ્સ વોટ હી ઇઝ ટ્રાઇંગ ટુ સે. Yes. અને પ્લીઝ તમને કોઈ ક્વેશ્ચન્સ હોય તો ડેફિનેટલી આસ્ક અસ ઇન ધ કમેન્ટ સેક્શન એન્ડ વી વુડ લવ ટુ આન્સર દેટ. વી હેવ એક્સપર્ટ્સ લાઇક હિમ. સો અમે તમારો મેસેજ એમના સુધી પહોંચાડીશું, અને તમારી જે પણ ક્યુરિયોસિટી હશે, કંઈ પણ હશે, તો અમે એમનાથી સજેશન લઈને તમને કમેન્ટ સેક્શનમાં રિપ્લાય કરશું. એન્ડ કીપ શોઈંગ અસ દેટ લવ ગાઈઝ. થેન્ક યુ સો મચ. Please like, share and subscribe to Abroad Talk. Absolutely. You guys are doing great job. Keep it up. થેન્ક Thank યુ. you. થેન્ક યુ.